મન એટલે સમષ્ટિ અંતઃકરણમ, સમષ્ટિ મન. વળી પાછો સંશય થયો કે મન એટલે સંકલ્પ વિકલ્પ કરનારી આ વૃત્તિ એ પણ બુદ્ધિ પર અર્થાત નિશ્ચયાત્મક વૃત્તિ પર આધારિત છે. આ મનમાં જે સંકલ્પ વિકલ્પ વગેરે જન્મે એનું નિયંત્રણ પણ બુદ્ધિ વડે થતું હોય, નિશ્ચય વડે થતું હોય. એના માટે મન પણ પરતંત્ર છે, સ્વતંત્ર નથી. તો એ મન કેમ બ્રહ્મ હોઈ શકે? અરે સમષ્ટિ મન પણ કેમ બ્રહ્મ હોઈ શકે? અને પછી પિતા પાસે ગયો, વિજ્ઞાનમ બ્રહ્મેતિ વિજાનાત, અને એવો નિશ્ચય પર આવ્યો કે વિજ્ઞાન અર્થાત સમષ્ટિ બુદ્ધિ એ જ બ્રહ્મ છે. એટલે મહત્તત્વ બ્રહ્મ એટલે નિશ્ચિતવાન. વળી પાછો પિતા પાસે ગયો, અધિ ભગવો બ્રહ્મેથી. વળી પિતા પાસે ગયો, વિજ્ઞાન બ્રહ્મણ્યપી તસ્ય જન્મ નાશાદિ શ્રવણલિંગેન. આ વિજ્ઞાન અર્થાત બુદ્ધિ એનો પણ જન્મ છે, એનો પણ નાશ છે. સુષુપ્તિમાં બુદ્ધિનું કોઈ અસ્તિત્વ હોતું નથી. એના માટે બુદ્ધિને જાણે કે નાશ થઈ જતો હોય. જાગ્રત અવસ્થામાં વળી પાછી બુદ્ધિની ઉત્પત્તિ થતી હોય. આમ બુદ્ધિ અર્થાત સમષ્ટિ બુદ્ધિ મહત્તત્વ, એ મહત્તત્વનું પણ પ્રલયમાં લય થઈ જતો હોય. અને તેથી એનો પણ એની ઉત્પત્તિ થતી હોય. એટલે જન્મ નાશ શ્રવણલિંગાત, તો એનો પણ જન્મ છે, એનો પણ નાશ છે. માટે બુદ્ધિ અર્થાત સમષ્ટિ બુદ્ધિ પણ બ્રહ્મ ન હોઈ શકે. અને તેથી પિતા પાસે ગયો વળી, અને આગળ કહે છે હવે, આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. આનંદો આનંદાધ્યેવ ખલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે. આનંદેન જાતાનિ જીવન્તે. આનંદમ પ્રયન્ત્યભિ સંવિશન્તે તે. સૈષા ભાર્ગવી વારુણી વિદ્યા. પરમે વ્યોમન પ્રતિષ્ઠિતા. ય એવં વેદ પ્રતિષ્ઠતે. અન્નવાનન્નાદો ભવતે. મહાન ભવતિ પ્રજયા. પશુભિર્બ્રહ્મવર્ચસેન. મહાન કીર્ત્યા. આનંદો બ્રહ્મેતિ વિજાનાત. વળી જયારે છેલ્લે પિતાએ કહ્યું તગમ હોવાચ તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. ત્યારે છેલ્લે પિતાએ કહ્યું કે હે ભૃગુ, તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. તપશ્ચર્યાથી વળી આલોચનથી વિચારથી બ્રહ્મને વિશેષ રૂપે જાણવાની ઈચ્છા કર. તપો બ્રહ્મેથી, કારણ કે તપ જ બ્રહ્મ છે. વળી પાછું સતપો તપ્યત. વળી ભૃગુએ તપશ્ચર્યા કરી, અર્થાત વળી વધારે સૂક્ષ્મ વિચાર કર્યો. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. એ પ્રકારની તપશ્ચર્યા કરીને વિચાર કરીને આ પ્રકારના નિશ્ચય પર આવ્યો. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. આનંદ બ્રહ્મ છે. તસ્યાપી કાર્યત્વાદ લક્ષણમ પરિપૂર્ણમ ન ભવતિ ઇતિ વિચાર્ય. કે આ બુદ્ધિ અર્થાત મહત્તત્વ એ પણ કાર્ય છે, એ પણ ઉત્પન્ન થયેલું છે. અને તેથી ભલે મહત પછીની જે અવસ્થાઓ છે એની ઉત્પત્તિ મહતમાંથી હોય, એમાં સ્થિતિ મહતમાં હોય, લય મહતમાં હોય, પણ મહતનો સ્વયં જન્મ હોવાને કારણે, સમષ્ટિ બુદ્ધિનો સ્વયં ઉત્પત્તિની હોવાને કારણે એ પરિપૂર્ણ અર્થમાં બ્રહ્મ છે એમ ન કહી શકાય. તત્કારણમ સ્વાતંત્ર્ય નિશ્ચિત્ય. તો બુદ્ધિનું પણ કારણ શું? સ્વાતંત્ર્ય નિશ્ચિત્ય. બીજા પિતા એને વધારે કહ્યું નથી. ખરેખર તો પિતા આનંદ એવું ઉલ્લેખ પણ નથી કર્યો. અન્નમ પ્રાણમ ચક્ષુ શ્રોત્રમ મનોવાચમિતિ, એમાં આનંદ આવ્યું પણ નથી.
એટલે અન્નમ બ્રહ્મેતિ વિજાનાત, પ્રાણો બ્રહ્મેતિ વિજાનાત, મનો બ્રહ્મેતિ વિજાનાત. આ મનમાં ચાલો વિજ્ઞાન બુદ્ધિ પણ આવી ગઈ, પણ આનંદ એવું તો પિતાએ બ્રહ્મના ઉપલબ્ધિ દ્વારા નિર્દેશ કર્યો નથી. સ્વાતંત્ર્યને તત્કારણમ, સ્વાતંત્ર્ય નિશ્ચિત છે કે બુદ્ધિનું પણ શું કારણ છે. બુદ્ધિની જે પ્રવૃત્તિ હોય, અર્થાત જે જ્ઞાન, બુદ્ધિનું મુખ્ય કાર્ય છે જ્ઞાન પ્રાપ્ત કરવું, નિશ્ચય કરવા, કર્મ કરવું. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કર્માણી તનુતે બી છે. આ બુદ્ધિ છે એમાં કર્તૃત્વ છે, અને એ સર્વ વૈદિક યજ્ઞ યાગાદિનું અનુષ્ઠાન કરતી હોય આ કર્તૃત્વ, અને લૌકિક કર્મ વડે બધું કરતું હોય, અર્થાત કર્તૃત્વ એ બુદ્ધિનો ધર્મ છે. જ્ઞાતૃત્વ અને કર્તૃત્વ. પેલા જ્ઞાન પ્રાપ્ત કરવું, એ જ્ઞાનનો ઉપયોગ તો બીજું કર્મ કરવો. એટલે હું તો કર્મ કરવું, કર્મ કરવું એ બુદ્ધિનો ધર્મ છે, અને એ કર્મ કરવા માટે એને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એ જ્ઞાતૃત્વ બુદ્ધિનો ધર્મ છે. તો બુદ્ધિ કેમ જ્ઞાન પ્રાપ્ત કરતી હોય છે? જેથી પોતે કર્મ કરી શકે. એટલે બુદ્ધિ કેમ કર્મ કરે છે? એટલા જ માટે કે કર્મનું ફળ પ્રાપ્ત કરી શકે. તો એ કર્મનું ફળ શેનવડે પ્રાપ્ત કરવા માંગે છે, જેથી એ ભોગવી શકે. શેનવડે ભોગવવા માંગે? જેથી એને સુખની પ્રાપ્તિ થાય. એટલે સ્વાતંત્ર્ય નિશ્ચિત છે. જો કે જે કઈ પ્રવૃત્તિઓ હોય, જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ હોય, કર્મની પ્રવૃત્તિ હોય, જે કઈ પ્રવૃત્તિ હોય, આ બધી પ્રવૃત્તિઓનો મૂળ છે આનંદ, સુખની પ્રાપ્તિ. સર્વૈ પ્રાર્થ્યમાનતયા, કે એક જ ખરું ઇમાની ભૂતાની જાણતે. આ સર્વ પ્રાણીઓનો જન્મ જેમાંથી થતો હોય, સર્વ પ્રાણીઓની સ્ત્રી જેમાં હોય, સર્વ પ્રાણીઓનો લય જેમાં થતો હોય. સર્વૈ પ્રાર્થ્યમાનતયા, પ્રાણી માત્રની પ્રાર્થના કરતો હોય છે સુખની કે આનંદની. આમ પ્રાણી માત્ર આનંદની પ્રાર્થના કરતો હોય, આનંદની ઈચ્છા ધરાવતો હોય, તેથી આનંદની સુખની ઈચ્છાથી પ્રેરાઈને બધા જ પ્રાણીઓ કર્મ કરતા હોય. કર્મની ઈચ્છાથી પ્રેરાઈને પ્રાણીઓ અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય. આમ જે કઈ પ્રવૃત્તિઓ છે સમગ્ર અસ્તિત્વ શેના પર આધારિત છે? તો કે આનંદ પર. કો હ્યવાન્યાત કઃ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાદ. આ હૃદય આકાશની અંદર આનંદ સ્વરૂપ પરમાત્મા જો ન હોત તો કોણ વળી પ્રાણ લેત, અને કોણ શ્વાસ લેત, અને કોણ શ્વાસ બહાર કાઢત? આ જીવન ટૂંકમાં કોણ જીવંત રહી શકે? તો કે પ્રાણી માત્ર જીવિત છે, અને ગમે તેવું દુઃખ જીવનમાં આવે તો પણ કઈ ને કઈ આશા સહિત જીવતા હોય છે. શેના માટે? જેથી સુખ પ્રાપ્ત થશે. અને તેથી બધી પ્રવૃત્તિની પાછળ એક જ પ્રેરણા હોય છે, અને તે છે સુખની પ્રેરણા. અર્થાત સુખની ઈચ્છાથી પ્રેરાને જ બધી પ્રવૃત્તિ થતી હોય છે. એને કારણે જ બધું જ્ઞાન પ્રાપ્ત થતું હોય, એને કારણે બધા સંકલ્પ વિકલ્પ થતા હોય, એને કારણે જ આ પ્રાણ ધારણ કરવામાં આવતો હોય, એને જ કારણે આ શરીર ઇન્દ્રિયો વગેરે ગ્રહણ કરવામાં આવતો હોય, એને કારણે જ બધું થતું હોય છે. અંદરથી જે સર્વનું પ્રેરક બળ છે એ છે આનંદ. સર્વૈ પ્રાર્થ્યમાનતયા, આનંદ શબ્દ વાચ્યમ. પ્રાણી માત્ર જેની પ્રાર્થના કરે છે એ તો આનંદ. પણ આનંદ એટલે કે જડ વસ્તુ નથી. આનંદ હંમેશા આનંદનો ઉદ્ભવ સ્થાન તો ચેતન જ હોવું જોઈએ. માયા વિશિષ્ટમ બ્રહ્મ. હજી ભૃગુને આનંદ એટલે શું? આનંદ એટલે સુખ. સુખ એટલે અનુભવાતો સુખ. એટલે પ્રારંભમાં ભૃગુને જે સમજ જ્ઞાન થયું કે ભૃગુ જે નિશ્ચય કરાવ્યો કે આનંદ બ્રહ્મ છે. આનંદ એટલે સુખ. સુખ એટલે વૃત્તિમાં જન્મેલું સુખ, એટલે કે જે વિશિષ્ટ સુખ. માયા વિશિષ્ટમ બ્રહ્મ. એટલે જયારે મારું મન સાત્વિક બને ત્યારે મને સુખનો અનુભવ થાય. અંતે રીતે સમષ્ટિની અંદર પણ જયારે સત્વ હોય એટલે સમષ્ટિ સત્વગુણ ઉપહિત ચૈતન્યમ. એટલે સમષ્ટિ માયા જે સત્વગુણ પ્રધાન માયા છે એ જયારે જયારે મન સાત્વિક હોય ત્યારે ત્યારે આનંદનો અનુભવ થતો હોય છે. તેવી જ રીતે જયારે સમષ્ટિમાં પણ સાત્વિકતા હોય ત્યારે આનંદ હોય. તેથી એ સત્વ પ્રધાન જે માયા છે એ માયાથી વિશિષ્ટ થયેલું ચૈતન્ય એટલે કે બ્રહ્મ, એવું પહેલા નિશ્ચય કરાવ્યો. થોડું વિશિષ્ટસ્ય વિશિષ્ટાંતરાત્મત્વનુપત્તે. તો કોઈ એક વિશિષ્ટ વસ્તુ બીજી વિશિષ્ટનો આત્મા ન હોઈ શકે એના માટે છેવટે એવો નિર્ણય કરાવ્યો કે વિશેષ આનંદ નહીં, નિર્વિશેષ આનંદ બ્રહ્મ છે. કારણત્વોપલક્ષિતમ વિશુદ્ધ આનંદ બ્રહ્મ એટલે વિજ્ઞાતવાન. તેથી ભૃગુ આ પ્રકાર નિશ્ચય કરાવ્યો કારણ કે સર્વનું જે કારણ છે
આ વિશેષ પણ બધા વિશેષનું કારણ ન હોઈ શકે, એના માટે વિશેષનું પણ જે કારણ છે તો કે આ નિર્વિશેષ આનંદ. આનંદ તો ખરો, પણ નિર્વિશેષ આનંદ. નિર્વિશેષ આનંદ અર્થાત નિરુપાધિક આનંદ, અર્થાત જે આનંદ જન્મેલો નથી, જે આનંદ નિત્ય છે, જે આનંદ સ્વાભાવિક છે, નિર્નિમિત્ત છે. આવો આનંદ એ જ ચૈતન્ય. એ આનંદ ક્યાં છે? તો અત્યાર સુધી બ્રહ્મનું અન્વેષણ ચાલતું હતું, એ અન્વેષણ ચાલતું હતું તત્પદના અર્થાત સમષ્ટિના કારણના સંદર્ભમાં. પણ છેવટે જયારે ભૃગુ અત્યાર સુધી એનો બ્રહ્મનો જે નિશ્ચય હતો એ પણ સવિશેષ નિશ્ચય હતો. અન્નમ બ્રહ્મેતિ વિજાના, અન્ન એટલે કે આ વિરાટ સમષ્ટિ સ્થૂળ શરીર ઉપહિત ચૈતન્યમ, પછી પ્રાણ, પછી મન, બુદ્ધિ, આ બધું પણ સમષ્ટિના એટલે કે વિશેષના સ્તર પર. અને આ સુખ પણ પછી એનું કે નહીં, જે આનંદ એ પણ જો વિશિષ્ટ આનંદ છે, ભલે એમાંથી ઉત્પત્તિ થતો, પણ વિશિષ્ટ આનંદ પણ કોઈ વિશેષ પર આધારિત, કોઈ વિશેષ્ય પર આધારિત છે. અને માટે એ આનંદનું પણ અધિષ્ઠાન તો કે નિર્વિશેષ જે છે એ જ વાસ્તવમાં અંતિમ કારણ હોઈ શકે. એનું સ્વાતંત્ર્ય નિશ્ચિત છે. એટલે મનુષ્ય આ પ્રકારે વિચાર કરે તો, જો કે શાસ્ત્રના આદેશથી માર્ગદર્શનને વિચાર કર્યો, એ વિચાર કરવા માટેનું પણ એની પાસે આ એક કારણ છે, જેમાંથી સર્વની ઉત્પત્તિ છે, જેમાં સર્વનો સ્થિતિ છે, જેમાં સર્વનો લય છે. સર્વની ઉત્પત્તિ, આ બધી વિશેષતાઓ છેવટે નિર્વિશેષમાં જઈને જ પરિણમે. બધા નામ અને રૂપ છે એ છેવટે નામ અને રૂપ રહિતનું તત્વ એમાં જઈને જ પરિણમે. જેમ કોઈ પદાર્થ આપણે લઈએ અને છેવટે એ પદાર્થને આપણે એનું વિભાજન કરતા જઈએ એના મૂળભૂત તત્વમાં એને વિભાજિત કરી નાખીએ તો છેવટે ક્યાં જઈને અટકે? અસ્થિ ભાતિ કે પ્રિય અર્થાત નિર્વિશેષ અસ્તિત્વ, નિર્વિશેષ ચૈતન્ય કે નિર્વિશેષ આનંદમાં જેને પરિણમે. અર્થાત ભૃગુ આ પ્રકાર નિશ્ચય પર આવ્યો કે સર્વ વિશેષતાઓ છેવટે નિર્વિશેષમાંથી ઉદ્ભવે છે. નિર્વિશેષમાંની સ્થિતિ છે એ નિર્વિશેષમાં જ અનુલય છે. સર્વ વિશેષતાઓ નિર્વિશેષ પર અધ્યારોપિત છે. હું પણ સમજી ગયો છું. એ નિર્વિશેષતા ક્યાં છે? એ નિર્વિશેષ આનંદ, એ જ નિર્વિશેષ ચૈતન્ય, એ જ નિર્વિશેષ અસ્તિત્વ એ ક્યાં છે? જેમાંથી આ સમગ્ર જગતની ઉત્પત્તિ થાય એ ક્યાંક અન્યત્ર છે. તો કે નહીં, એ નિર્વિશેષતા અન્યત્ર ના હોઈ શકે. અન્યત્ર જે કંઈ હોય અર્થાત પોતાનાથી ભિન્ન જે કંઈ હોય હંમેશા વિશેષ વાળું જ હોય. પોતાના જ્ઞાનનો વિષય છે બને હંમેશા કોઈને કોઈ પ્રકારની વિશિષ્ટતા ધરાવતો હોય તો જ મારા જ્ઞાનનો વિષય બની શકે. અંતેથી આ કોઈ વિષય ન હોવો જોઈએ. આ તો સર્વ વિષયોનો જે પ્રકાશક છે, સાક્ષી છે, એ દ્રષ્ટા કે સાક્ષી એટલે સર્વ વિષયનો પ્રકાશક જે અવિષય છે એ જ હોવો જોઈએ. એક જ વસ્તુ જગતમાં નિર્વિશેષ છે અને તે છે આત્મા. બાકી બધી વસ્તુ વિશિષ્ટ જ છે. જે કોઈ વસ્તુની કલ્પના કરી શકું, જે કોઈ વસ્તુનું મને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે, જે વસ્તુ મારા જ્ઞાનનો વિષય બની શકે, એ બધું કઈ ને કઈ વિશેષતા ધરાવતો તો જ મારા જ્ઞાનનો વિષય બની શકે. અને માટે સર્વ જ્ઞાનનો જે પ્રકાશક છે એક આત્મા ચૈતન્ય એ જ નિર્વિશેષ છે. તેથી આ તત્પદમાં છેવટે ત્વમ પદ પર આવ્યો. આ રીતે ભૃગુને જો કે બહુ સ્પષ્ટ રીતે મહાવાક્યનો ઉપદેશ કરવામાં આવ્યો નથી. તું બ્રહ્મ છે એટલા માટે જ આગળ ચર્ચા કરવામાં આવે કે ભૃગુ કેમ આ પ્રકારની તપશ્ચર્યા કરી, કેમ આ પ્રકારનો વિચાર રૂપી તપશ્ચર્યા કરી. ભૃગુએ જોયું કે પિતાજીએ પૂરેપૂરો ઉપદેશ કર્યો, અધૂરો ઉપદેશ કર્યો છે. પિતાજીએ બ્રહ્મનું તટસ્થ લક્ષણ આપ્યું ખરું, પણ સ્વરૂપ લક્ષણ બતાવ્યું નથી. અને જોડે જોડે એને સાંભળ્યું હશે કે આત્મા બ્રહ્મ છે એવું તો પિતાએ કહ્યું નથી. અંતેથી એને આ પ્રકારની વિચાર રૂપી તપશ્ચર્યા કરી. અને છેવટે સ્પષ્ટ રીતે મહાવાક્યનો ઉપદેશ ન હોવા છતાં પણ આ રીતે કારણત્વ ઉપલક્ષિતમ બ્રહ્મ. એક તો કહેવામાં કે સર્વનું કારણ બ્રહ્મ છે, સર્વનું મૂળ કારણ બ્રહ્મ છે. એ મૂળ કારણ નિર્વિશેષ હોઈ શકે અને નિર્વિશેષ એક જ છે, તે છે આત્મા. તેથી એ રીતે જગતનું કારણ આત્મા છે. જગતનું કારણ અર્થાત બ્રહ્મ. આમ બ્રહ્મ અને આત્મા એ બંનેના ઐક્યના નિશ્ચય પર આવ્યો. ના રીતે આનંદો બ્રહ્મેતિ વ્યાનાદ, આનંદ બ્રહ્મ છે એટલે કે નિર્વિશેષ આત્મા બ્રહ્મ છે એવું એને જ્ઞાન થયું. એ આનંદમાંથી જ
પ્રાણી માત્ર જે આનંદ ભોગવતો હોય વાસ્તવમાં સર્વ નિર્વિશેષ આનંદમાંથી ઉદ્ભવેલો હોય છે અને માટે એ નિર્વિશેષ અસ્તિત્વ, નિર્વિશેષ ચૈતન્ય, નિર્વિશેષ આનંદ અસ્તિ ભાતિ પ્રિયમ એ જ બ્રહ્મ છે એ પ્રકારના નિશ્ચય પર આવ્યો. તો ભાષ્યમાં કહે છે આ 6 વાક્યના પ્રારંભમાં બીજા બધા અનુવાકોનું ભાષ્યકારે એનો ખાસ વ્યાખ્યા નથી કરી, એટલે બીજા અનુવાકથી માંડીને 5મા અનુવાક સુધી જે અનુવાક ગયા એનો અહીંયા સંક્ષેપમાં સમજ આપે છે. એવં તપસા વિશુદ્ધાત્મા પ્રાણાદિષુ સાકલ્યેન બ્રહ્મલક્ષણમ અપશ્યન શનૈः શનૈः અંતરનુપ્રવિશ્ય આંતરતમમ આનંદમ બ્રહ્મ વિજ્ઞાતવાન તપસા એવ સાધનેન ભૃગુઃ તસ્માદ બ્રહ્મ વિજિજ્ઞાસુના બાહ્ય અંતઃકરણ સમાધાન લક્ષણમ પરમં તપસ્સાધનમ અનુષ્ઠેયમ ઇતિ પ્રકરણાર્થઃ. એવં આ પ્રકારે તપસા વિશુદ્ધાત્મા બહવો જ્ઞાન તપસા પૂતા મદભાવમાગતા. ભગવાન ચોથા અધ્યાયમાં કહે છે બહવ જ્ઞાન તપસા, આ જ્ઞાનરૂપી તપશ્ચર્યાથી પૂતા પવિત્ર થયેલા મદભાવમ આગતા એ મારા ભાવને, મારા સ્વરૂપને, મારી સાથે ઐક્યને પ્રાપ્ત થયેલા છે. ગચ્છન્તિ અપુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધૂત કલ્મષાઃ. તો ભગવાન ગીતામાં વારંવાર કહે નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. આ જગતમાં જ્ઞાન સમાન પવિત્ર કરનારું બીજું કાંઈ જ નથી. ગચ્છન્તિ અપુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધૂત કલ્મષાઃ. આ જ્ઞાનને કારણે જેમનું કલ્મષ અર્થાત સર્વ મલિનતાઓ નિર્ધૂત અર્થાત નષ્ટ થઈ ગઈ છે. એટલે જ્ઞાન બધી મલિનતાઓને, અશુદ્ધિઓને દૂર કરનારું છે. એટલે કે જે એવમ તપસા વિશુદ્ધાત્મા, વિશુદ્ધાત્મા આ પ્રકારે ધીમે 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 ભૃગુ વિશુદ્ધ બનતો ગયો. એને જયારે જ્ઞાન તો અન્ન બ્રહ્મ છે ત્યારે શુદ્ધ તો છે, પણ જયારે એને એવું જ્ઞાન તો કે અન્ન નહીં પ્રાણ બ્રહ્મ છે ત્યારે વધારે વિશુદ્ધ બન્યું એનું મન. અને મન બ્રહ્મ છે ત્યારે વળી વધારે વિશુદ્ધ બન્યું. એટલા જ માટે કે બ્રહ્મ દ્રષ્ટિ જેમ જેમ એની વધારે વધારે શુદ્ધ બનતી ગઈ તેમ તેમ અંતઃકરણ શુદ્ધ બનતું ગયું. આપણું અંતઃકરણ સત્યની જેટલી વધુ નજીક હોય એટલું શુદ્ધ હોય, અને સત્યથી જેટલું દૂર હોય એટલું અશુદ્ધ હોય. તો હું બ્રહ્મ છું આ પ્રકારનું જ્ઞાન છે એ અત્યંત વિશુદ્ધ, પૂર્ણતઃ વિશુદ્ધ અંતઃકરણ છે. કારણ કે એમાં ક્યાંય ભ્રમરૂપી અશુદ્ધિ છે જ નહીં. પણ જેટલે અંશે હુંની અંદર બ્રહ્મ સિવાય બીજી વસ્તુઓ ભળેલી હોય, બુદ્ધિ ભળેલી હોય, મન ભળેલું હોય, પ્રાણ ભરેલો હોય, શરીર ભળેલું હોય અને પુત્ર પરિવાર ભણેલો, આ બધું જ્યાં જેટલું ભણેલું એટલા અંશે આપણું મન વધારે વધારે અશુદ્ધ કહેવાય. એટલા જ માટે કે જેને આપણે બ્રહ્મ માનતા હોઈએ, સત્ય માનતા હોઈએ, એમાં સ્વાભાવિક આપણે આસક્તિ હોય જ. અને એવું હોવાને કારણે એ પ્રમાણે એટલા પ્રમાણમાં રાગદ્વેષ હોવાના જ, એના કારણે એટલે શુદ્ધિ હોવાની જ. તો મારા મનમાં કેવા પ્રકારના રાગદ્વેષ છે એ છેવટે નિર્ણય એનો થાય છે કે ઈશ્વર વિશેનો મારો શું ખ્યાલ છે, કે આત્મા વિશેનો શું ખ્યાલ છે, એ પરથી બધો નિર્ણય થતો હોય છે. એ પરથી મારું અભિમાન છે કે અહંકાર મમકાર બધાનો નિર્ણય થતો હોય છે કે આત્મા વિશેનો મારો શું ખ્યાલ છે, બ્રહ્મ વિશેનો, ઈશ્વર વિશેનો શું ખ્યાલ છે. ઈશ્વર કેટલો વ્યાપક છે. ઈશ્વર અત્યંત દૂર હોય, તટસ્થ હોય તો પછી મારીને ઈશ્વર જેટલું વધારે અંતર હોય તેટલા રાગદ્વેષ જન્મવાની વધારે સંભાવના. જેટલું ઈશ્વરને મારે અંતર ઓછું હોય એટલા રાગદ્વેષની સંભાવના ઓછી. જેટલું ઈશ્વર મારે જેનો વધારે વધારે વ્યાપક થાય એટલો અહંકાર આગ્રહ ઓછા થાય, રાગદ્વેષ ઓછા થાય, મારું મન શુદ્ધ થાય.
આમ આ રીતે વિચાર દ્વારા ભૃગુ ઈશ્વરની નજીકના નજીક આવતો ગયો. ઈશ્વરની નજીક તો છે જ આપણે, ઈશ્વર જ આપણો આત્મા છે. છતાં અજ્ઞાનને કારણે અનાત્માને આત્મા મનાતો હોવાને કારણે જાણે કે ઈશ્વર બધી દૂર છે. જેટલો ઈશ્વર દૂર હોય એટલો અહંકાર વધારે પ્રબળ હોય, એટલા રાગ દ્વેષ પ્રબળ હોવાના, એટલે અશુદ્ધિ હોવાની છે. તો જેમ જેમ ભૃગુનું ઈશ્વરનું જ્ઞાન વધારે સ્પષ્ટ થતું ગયું, તેમ તેમ ઈશ્વર સાથેનું બ્રહ્મ સત્વ અંતર ઓછું થતું ગયું, તેમ તેમ અહંકાર વધારે ઓગળતો ગયો, અને તેમ તેમ રાગ દ્વેષ વગેરે પણ ધીમે ધીમે ક્ષીણ થતા ગયા. અને આ રીતે તપસા વિશુદ્ધાત્મા. ટૂંકમાં તો જ આપણું અંતઃકરણ શુદ્ધ બને. તો અંતઃકરણને શુદ્ધ બનાવવાનો એક જ ઉપાય છે, ને તે જ્ઞાન. ઈશ્વર ભગવાનની આરાધના, ઈશ્વરની આરાધનાથી અંતઃકરણ, ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત થાય, અંતઃકરણ શુદ્ધ બને, બરોબર છે. ઈશ્વરના અનુગ્રહથી પણ છેવટે આપણામાં સમજ જ જાગૃત થાય. ભગવાન આપણા પર અનુગ્રહ કરે તો આપણી બુદ્ધિ વધારે આપણી દ્રષ્ટિ સ્પષ્ટ થાય. ટૂંકમાં આપણા અવિવેક રૂપે આપણે જોઈ શકીએ. આપણું મન કેવી ન હોય વસ્તુની કલ્પના કરતું હોય છે, અધ્યારોપ કરતું, એ પ્રક્રિયા આપણે જોઈ શકીએ. આમ આવી અધ્યારોપ કરવાની મનની પ્રક્રિયા જેમ જેમ સ્પષ્ટ થાય તેમ તેમ અધ્યારોપ અને એને કારણે જન્મેલા રાગ દ્વેષ ધીમે ધીમે ક્ષીણ થવા જ માંડે. એ છેવટે તો પવિત્ર કરનારી વસ્તુ એક જ છે, તે છે જ્ઞાન. ખરું કે ભગવાનનું નામ બધું જ પવિત્ર કરે, પણ છેવટે પવિત્ર કરવાની રીત તો એ જ છે કે આપણામાં સમજ જાગૃત કરે. એટલે જ્યારે તુલસીદાસ વગેરે સંતો એમ કહે કે જપ તપ યોગ તપ કશાની જરૂર નથી, માત્ર ભગવાનનું નામ જ પૂરતું છે, બરાબર છે. પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનામ ચ મંગલમ, જે પવિત્રને પવિત્ર કરનાર છે. તો ભગવાન પવિત્ર હોવાને કારણે જેટલા અંશે ઈશ્વરનો સંપર્ક હોય એટલા અંશે પવિત્ર બનીએ, અને જેટલા અંશે ઈશ્વરનો સંપર્ક થાય એટલા અંશે આપણા વિચારો કે આપણું મન વધારે સ્પષ્ટ બનતું જાય, અને એ રીતે આપણે ભ્રમમાંથી મુક્ત થતા જઈએ. એટલે આપણા મનમાં જે બધા ભ્રમ છે એ જ મુખ્યત્વે અશુદ્ધિ છે. અને એ ભ્રમ જેમ જેમ દૂર થતા જાય તમને મન શુદ્ધ બનતું જાય, શાંત બનતું જાય, પ્રસન્ન બનતું જાય, નિર્મળ બનતું જાય. એવમ તપસા વિશુદ્ધાત્મા પ્રાણાદિષુ સાકલ્યેન બ્રહ્મ લક્ષણ અપશ્યન. પ્રાણાદિષુ, કારણ કે એમણે અન્નની વ્યાખ્યા તો કરી, શંકરાચાર્ય મહારાજ પ્રાણાદિષુ કહે છે, કારણ કે અન્નમ બ્રહ્મે તે બીજાની વ્યાખ્યા કરી અને બતાવ્યું કે અન્ન વિશે પણ એને સંશય જન્મ્યો. મારે પિતા પાસે ગયો કે અન્નમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ ભલે હોય, પણ અન્ન સ્વયં પણ પ્રાણ પર આધારિત છે, તેથી પિતા પાસે ગયો. પ્રાણાદિષુ એટલે અન્નમાં, પ્રાણમાં, મનમાં, બુદ્ધિમાં, બધામાં સાકલ્યેન બ્રહ્મ લક્ષણ અપશ્યન. આ પ્રત્યેકમાં એને બ્રહ્મના લક્ષણ દર્શન તો થયા. એટલે બ્રહ્મનું લક્ષણ અર્થાત જેમાંથી પ્રાણીની ઉત્પત્તિ છે, સ્થિતિ છે, લય છે, આ પ્રકારનું જે બ્રહ્મનું લક્ષણ છે એને મહદઅંશે અન્નમાં, પ્રાણમાં, મનમાં, બુદ્ધિમાં બધે જણાવ્યું, પણ સાકલ્યને પૂરેપૂરી રીતે ન જણાવ્યું. કે જો જે કારણ હોય હંમેશા સ્વતંત્ર હોય, એમ આ બધા સ્તરમાં એને પૂરેપૂરી સ્વતંત્રતાના દર્શન ન થયા. અન્ન તો પરતંત્ર છે જ, પ્રાણ પણ પરતંત્ર છે, મન પણ પરતંત્ર છે બુદ્ધિ પર. આ રીતે સાકલ્યેન બ્રહ્મ લક્ષણમ અપશ્યન, બ્રહ્મનું લક્ષણ સકળતાથી પૂર્ણ રીતે પૂરેપૂરે ન જણાયું. શનૈ અંતઃ અનુપ્રવેશ્ય, શનૈ ધીમે ધીમે એ અંતરમાં એટલે સૂક્ષ્મતામાં પ્રવેશ કરતો ગયો. અર્થાત બ્રહ્મ વિશેની એની સમજ વધુ સૂક્ષ્મ બનતી ગઈ. આમ બ્રહ્મ અર્થાત ઈશ્વર વિશેની સમજ બધાને હોય જ છે, એક અથવા બીજા રૂપમાં દરેકને ઈશ્વર વિશેની સમજ હોય જ છે. એટલે સ્વામીજી મહારાજ હંમેશા કે ઈશ્વરને માનવાની કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાની જરૂર નથી, ઈશ્વરને સમજવાની જરૂર છે. એટલે દરેકને ઈશ્વર વિશે કઈ ને કઈ સમજ હોય જ છે, માત્ર એ સમજનું શોધન કરવાની જરૂર છે, એ સમજને સ્પષ્ટ બનાવવાની જરૂર છે. તો શનૈ અંતર અનુપ્રવેશ્ય, ધીમે ધીમે ઈશ્વરની સમજ જેમ જેમ સ્પષ્ટ બનતી ગઈ તેમ તેમ ઈશ્વર વધારે નજીક આવતો ગયો, અંદર પ્રવેશ કરતો ગયો, પોતાની પણ અંદર પ્રવેશ કરતો ગયો.
આંતરતમમ આનંદમ બ્રહ્મ વિજ્ઞાતવાન. અને અંતરતમમ સર્વથી અંતર છે, સર્વાંતરમ એ સર્વથી અંદર છે અથવા સર્વનો જે આત્મા છે એવું નિર્વિશેષ આનંદ બ્રહ્મ છે. ઇતિ વિજ્ઞાતવાન. આ પ્રકારનું જ્ઞાન એને પ્રાપ્ત કર્યું, આ પ્રકારના નિશ્ચય પર આવ્યો, આ પ્રકારના અનુભવ પર આવ્યો, જ્ઞાનમાં. ધ્યાન એટલે કે ટૂંકમાં એનું સ્પષ્ટ દર્શન પર આવ્યો. વિજ્ઞાતવાન બસ આટલી જ વ્યાખ્યા કરી. અને આનંદમાંથી બધા પ્રાણીઓનો જન્મ છે, આનંદમાં જેમની સ્થિતિ છે, આનંદમાં સર્વનો લય છે. વાત તો સાચી જ છે. બધી જે કંઈ વસ્તુનું જે કંઈ કર્મ થતું હોય બધું આનંદમાંથી જ થતું હોય. જો પ્રાણીની ઉત્પત્તિ થતી હોય કર્મફળને કારણે, કર્મફળ જન્મતું હોય કર્મને કારણે, કર્મ થતું હોય કર્મફળની આસક્તિને કારણે, કર્મફળની આસક્તિ સુખને કારણે. અને છેવટે તો આ સુખ કે આનંદ જે છે એ જ બધી વસ્તુનું નિયંત્રણ કરતો હોય, એમાંથી જ સર્વનો જન્મ છે. જ્યાં સુધી જીવનમાં સુખની આશા ત્યાં સુધી માણસ ટકી શકે અને છેવટે એ સુખમાં જઈને જ લીન થાય, એમાંથી વળી પાછળની ઉત્પત્તિ થાય. અને તેથી હંમેશા દરેક પ્રવૃત્તિમાં સમગ્ર જીવનમાં જે સુખ છે એ તો હંમેશા એક ભૂમિકામાં રહેલું જ હોય છે. ક્યારે પણ સુખથી આપણે વિમુખ થતા જ નથી, દૂર થતા જ નથી. અને તેથી સુખ એટલે કે નિર્વિશેષ આનંદ એ સર્વનું કારણ છે. ઇતિ વિજ્ઞાતવાન. સ્થૂલ સૂક્ષ્મ કારણાત્મકસ્ય સર્વસ્ય દૃશ્યજાતસ્ય વિચારેણેવ મિથ્યાત્વમ. કે સ્થૂલ જગત, સૂક્ષ્મ જગત, કારણ જગત. આનંદ એટલે કે પેલું સુષુપ્તિનો આનંદ પણ નહીં. સુષુપ્તિમાં જે આનંદ છે એ તો અજ્ઞાન સહિતનો આનંદ છે, એટલે કારણ છે. એટલે કારણપણું પણ આનંદમાં નથી, કારણપણું પણ બ્રહ્મમાં નથી. સ્થૂલ સૂક્ષ્મ કારણાત્મકસ્ય સર્વસ્ય. જાગ્રત અવસ્થામાં જ અનુભવ થાય સ્થૂલ જગત, સ્વપ્નમાં જ અનુભવ થાય સૂક્ષ્મ જગત, અને સુષુપ્તિમાં અનુભવ થાય એટલે જાગ્રતમાં જ આનંદ અનુભવ થાય સ્થૂળ, સ્વપ્નમાં સૂક્ષ્મ, સુષુપ્તિમાં પણ આનંદ અનુભવ. એ કારણ, પરંતુ કારણાત્મકસ્ય સર્વસ્ય દૃશ્ય જાતસ્ય. આ સમગ્ર જે આપણા અનુભવનો વિષય છે, જે કે વસ્તુ આપણા અનુભવનો વિષય હોય એ દૃશ્ય છે, જડ છે, મિથ્યા છે. વિચારેણ એવ મિથ્યાત્વ નિશ્ચિત્ય. આ ભૃગુએ જાતે આ બધું કર્યું. એ તો પછી પિતાએ ઉપદેશ કર્યો હશે, માની લે આટલું જ નર્યું કહ્યું હોય ને ભૃગુ આટલા તો બહુ મહાન, ખરેખર બહુ મહાન માણસ હોવા જ જોઈએ. આટલી જ માત્ર સૂચનાથી ભૃગુ જો આ પ્રકારનો વિચાર, આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે તો ખરેખર જે એટલે બહુ ઉત્તમ અધિકારીમાં પણ અત્યંત ઉત્તમ અધિકારી હોવા જોઈએ, કારણ કે આટલી જ સૂચનાથી આ નિશ્ચય પર આવી શકે. વિચારેણ એવ મિથ્યાત્વ નિશ્ચિત્ય. કે સમગ્ર સ્થૂળ સૂક્ષ્મ કારણ છે પરતન મિથ્યાર્થ પરતંત્ર છે. વસ્તુ કારણ હોય ને, કારણ હોય એ પણ પરતન છે, કારણપણામાં પરતંત્ર છે. કશું કારણ ક્યારે હોય છે કે કાર્યના સંદર્ભમાં જ કારણ હોય, એના માટે કારણપણું પણ એક સાપેક્ષ છે. આમ જગતની બધી જ વસ્તુ સાપેક્ષ છે અને માટે પરતંત્ર છે, અને તેથી સ્વતંત્ર સત્તા ધરાવતી નથી, એના માટે મિથ્યા છે. તો અધિષ્ઠાનભૂતસ્ય પ્રત્યેગાનંદસ્ય સર્વાંતરત્વમ. અને આ સ્થૂળ સૂક્ષ્મ કારણ સમગ્ર જગતનું અધિષ્ઠાન જે છે એ છે આનંદ, જે પ્રત્યેક આત્મા છે, પોતાનો જ આત્મા છે, એ નિર્વિશેષ આનંદ છે, એ જ સત્ય છે. અર્થાત એને હોવાનું કોઈ કારણ નથી. જગતમાં જે વસ્તુને હોવાનું કારણ છે એ મિથ્યા છે, જેને હોવાનું કારણ નથી સત્ય છે. આ એક સરળ નિયમ છે. જે કશાને હોવાનું કારણ છે કે આ કેમ છે એવો જો ઉત્તર આપી શકે, સમજો કે આ મિથ્યા છે. આ રૂમાલ કેમ છે તો કે તંતુ છે એટલા માટે, સૂતર છે એટલા માટે, સૂતર કેમ છે તો કપાસ છે એટલા માટે, એમ પ્રશ્ન પૂછતા જઈએ. જેનો ઉત્તર મને કેમ છે એનો અર્થ કશાક પર આધારિત છે. જે વસ્તુ બીજા પર આધારિત હોય, જે સ્વતંત્ર સત્તા ન ધરાવતા, ના મિથ્યા. આમ સ્થૂળ જગત, સૂક્ષ્મ જગત, કારણ જગત જે કાંઈ સર્વ કશા પર આધારિત છે માટે મિથ્યા છે. અને તેથી એ જેના પર આધારિત છે એ સર્વ અધિષ્ઠાનભૂત, આ સર્વ કલ્પિત છે. અને એ જેના પર કલ્પિત છે અધિષ્ઠાન, જે સ્વયં કલ્પિત નથી. પ્રત્યેક આનંદસ્ય સર્વાંતરત્વમ. એ અધિષ્ઠાન સર્વનું આંતરતમ છે, અર્થાત સર્વનો આત્મા છે.
સર્વ કારણત્વમ, એ સર્વનું કારણ છે તે નિશ્ચિત્ય તદેવ આનંદ રૂપમ બ્રહ્મ અહમસ્મી, એ જ આનંદ સ્વરૂપ બ્રહ્મ હું છું. આ પ્રકારના નિશ્ચય પર ભૃગુ આવ્યો. આનંદમ બ્રહ્મ વિજ્ઞાતવાન, આવા નિશ્ચય પર આવ્યો. આનંદો બ્રહ્મેતિ વેજાના. તપસાએવ સાધનેન ભૃગુ, એટલે ભૃગુ તપસાએવ સાધનેન ભૃગુ વિજ્ઞાતવાન. આ તપસ્રૂપી સાધનથી જ, બીજું કોઈ સાધન છે નહીં આના. બહુ જ્ઞાન તપસા પૂતા મદભાવમાગતા. ત્યાં પણ શંકરાચાર્ય મહારાજ કહેતા હોય છે ચોથા અધ્યાયની અંદર કે ભગવાન તપશ્ચર્યામાં જ્ઞાન તપસા એમ કહે છે. અર્થ કે જ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારની તપશ્ચર્યાની આવશ્યકતા નથી. આમ તપસા એવ સાધનેન ભૃગુ અહમ બ્રહ્મ ઇતિ વિજ્ઞાતવાન. આમ તપશ્ચર્યા રૂપી સાધનથી જ ભૃગુને આ પ્રકારનું જયારે જ્ઞાન થયું, તસ્માત તે કારણથી. એટલે આવું બધું કહેવામાં શ્રુતિનું શું તાત્પર્ય છે એ શંકરાચાર્ય મહારાજ કે તસ્માત તેથી બ્રહ્મ વિજિજ્ઞાસુના. માત્ર કથા કહેવું એમાં શ્રુતિનું તાત્પર્ય ના હોઈ શકે કે એક સમયે આવું થયું અને ભૃગુને આ પ્રકારે જ્ઞાન, આવી કથા જ કહેવી એ જ માત્ર શ્રુતિનું તાત્પર્ય ના હોવું જોઈએ. અને માટે આ કથામાંથી શું બોધ લેવાનો છે? તસ્માત બ્રહ્મ વિજિજ્ઞાસુના, બ્રહ્મને વિશેષ રૂપે જાણવાની ઈચ્છા ધરાવનાર જે હોય જિજ્ઞાસુ. બાહ્ય અંતઃકરણ સમાધાન લક્ષણમ પરમમ તપસ્સાધનમ અનુષ્ઠેયમ. તેથી બ્રહ્મને જાણવાની ઈચ્છા ધરાવનારા જે જિજ્ઞાસુ હોય એમણે પણ આ ભૃગુની જેમ તપસ્યાનું અનુષ્ઠાન કરવું જોઈએ. એ પ્રકારનો બોધ આપણને શ્રુતિ આપી રહી છે. પાછું બાહ્ય અંતઃકરણ સમાધાન એટલે એકાગ્રતા. બહારની અને આંતરિક બાહ્યકરણોની અને અંતઃકરણની એકાગ્રતા. એકાગ્રતા શેના પર? એકાગ્રતા એટલે બ્રહ્મના વિચાર પર. ટૂંકમાં આ રીતે આપણી બધી ઇન્દ્રિયોને અને મનને એની સર્વ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત કરીને માત્ર બ્રહ્મના વિચારમાં કેન્દ્રિત કરવી. આ પ્રકારની તપશ્ચર્યા એ જ એવી તપશ્ચર્યા વડે ભૃગુએ કારણ કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું. અને તેથી જે કોઈ બ્રહ્મને વિશેષ રૂપે જાણવાની ઈચ્છા કરતું હોય એને પણ એ પ્રકારની તપસ્યા કરવી જોઈએ. ટૂંકમાં બ્રહ્મ વિચાર કર્તવ્ય. આ બ્રહ્મ પર વિચાર કરવો જોઈએ, બ્રહ્મના સ્વરૂપ પર વિચાર કરવો જોઈએ. પરમમ તપસ્સાધનમ અનુષ્ઠેયમિતિ પ્રકરણાર્થ. આ સમગ્ર પ્રકરણનો આટલો જ અર્થ છે કે આ પ્રકારની તપશ્ચર્યા એટલે કે બ્રહ્મ વિચાર કરવો જોઈએ. હવે આગળ કહે છે આનંદો બ્રહ્મેતિ વિજાનાત આનંદાત ધ્યેવ ખલ્વિમાની ભૂતાની જાયંતે આનંદેન જાતાની જીવંતી આનંદમ પ્રયંતી અભિસંવિશંતી. આટલું સમજાવ્યું. સૈષા ભાર્ગવી વારુણી વિદ્યા પરમે વ્યોમન પ્રતિષ્ઠિતા. હવે આગળ સમજાવે છે ભાષ્યમાં. અધુના આખ્યાયિકાતઃ अपसृत्य श्रुतिः स्वेन वचनेन आख्यायिका निर्वृत्तमर्थम आचष्टे. अधुना હવે પછીના વાક્યો કોના છે? સૈષા ભાર્ગવી વારુણી વિદ્યા. આ જે વચન છે કોનું વચન છે? તો અધુના આખ્યાયિકાતઃ અપસૃત્ય. હવે આખ્યાયિકા જે આપણને કથા કહેતા હતા, શ્રુતિ જે આપણને આખ્યાયિકા વાર્તા કહેતી હતી, અપસૃત્ય એમાંથી હટી જઈને શ્રુતિ સ્વેન વચનેન આખ્યાયિકા નિવૃત્તમ અર્થમ આચષ્ટે. અત્યાર સુધી તો આપણને શ્રુતિએ કથા કહી. હવે કથામાંથી દૂર હટી જઈને એ કથામાંથી જે બોધ, કથા દ્વારા જે કહેવાનું છે આખ્યાયિકા નિવૃત્તમ અર્થમ. આખ્યાયિકામાંથી જે અર્થ ફલિત થાય છે એ અર્થ શ્રુતિ સ્વયં આપણને કહે છે. કહે છે સા એષા ભાર્ગવી ભૃગુણા વિદિતા વરુણેન પ્રોક્તા વારુણી વિદ્યા પરમે વ્યોમન
हृदयाकाश गुहायाम परमे आनंदे अद्वैते प्रतिष्ठिता परिसमाप्ता अन्नमयात् आत्मनः अधिप्रवृत्ता सा ऐसा भार्गवी विद्या वारुणी विद्या। आ विद्या ने भार्गवी विद्या कहेવામાં આવે અને વારુણી વિદ્યા કહેવામાં આવે। સા એશા સા પૂર્વવલ્યામ પ્રકૃતા પેલી જે બ્રહ્માનંદ વલ્લીમાં આપવા જે ઉપદેશ કરવામાં આવ્યો, વિદ્યા પ્રદાન વિદ્યાનો બોધ કરવામાં આવ્યો, એશા અહીં આ વલ્લીમાં પણ જેનો બોધ કરવામાં આવે એક જ વસ્તુ છે। ટૂંકમાં આ ભૃગુવલ્લીમાં જે આખ્યાયિકા કહેવામાં આવી એ આખ્યાયિકા જે બ્રહ્માનંદ વલ્લી ઉપદેશ કરવામાં આવ્યો એના સંદર્ભમાં જ છે। ત્યારનો પંચકોશ વિવેક કરવામાં આવ્યો, અહીં પંચકોશ એટલે એમ કહી શકાય કે કદાચ જે પ્રકારનો ઉપદેશ આ બ્રહ્માનંદ વલ્લીમાં કરવામાં આવ્યો એ ઉપદેશ પિતાએ ભૃગુને કર્યો હોય અને એટલે એ બધા ઉપદેશનો અહીંયા આગળ પુનરાવૃત્તિ કર્યા પુનરાવર્તન કર્યા વગર જ માત્ર શ્રુતિ આપણને આખ્યાયિકા કહે છે। શક્ય છે કે દરેક વખતે જ્યારે ભૃગુ પિતા પાસે ગયો ત્યારે પિતાએનો ઉપદેશ કર્યો હોય, એક કોષનો ઉપદેશ કર્યો હોય, ભૃગુ વળી પાછળનો વિચાર કરે, વળી પાછો પિતા પાસે જાય, વળી પાછો એક કોષનો ઉપદેશ કરે, એવી કલ્પના કરી શકાય। અને તેથી બ્રહ્માનંદ વલ્લીમાં જે પ્રકારનો ઉપદેશ કરવામાં આવ્યો એ જ ઉપદેશ એ જ વિદ્યા, પછી એ વિદ્યા જુદી ને આ વિદ્યા જુદી એવું નહીં। એટલે બ્રહ્માનંદ વલ્લીમાં એક વિદ્યા આ ઉપનિષદ કહી એશા અને આ ભૃગુવલ્લીમાં ઉપનિષદ વળી બીજી વિદ્યા કહ્યું એવું નથી। સા એશા અર્થાત આગળની વલ્લીમાં જે કહેવામાં આવે એશા આ જ અહીં અસ્યામ વલ્યામ સંહિતા અને આ વલ્લીની અંદર જેનો નિર્દેશ કરવામાં આવ્યો એને ભાર્ગવી, આ ભૃગુના નામ બધી ભાર્ગવી વિદ્યા, ભૃગુણા વિદિતા, ભૃગુએ જેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું વિદ્યાને ભાર્ગવી વિદ્યા। વારુણ વિદ્યા વરુણેન પ્રોક્તા, એના પિતા વરુણ વડે જેનો ઉપદેશ કરવામાં આવ્યો એ વિદ્યાને વારુણી વિદ્યા। એટલે ભાર્ગવી અને વારુણી આ બે પ્રકારના વિશેષણ વિદ્યાને પ્રાપ્ત થયા। ટૂંકમાં એ મહાપુરુષોના નામે આ વિદ્યા પ્રસિદ્ધ થઈ। ભૃગુ એવા મહાપુરુષ હશે જેણે આ વિદ્યા પ્રાપ્ત કરી મળે વિદ્યા ભાર્ગવી વિદ્યા કહેવાય, અને વરુણ પણ મહાપુરુષ એમને ઉપદેશ કરવા માટે એને વારુણી વિદ્યા કહેવામાં આવી। સા એશા ભાર્ગવી વારુણી વિદ્યા એ ક્યાં છે? પરમે વ્યોમન પ્રતિષ્ઠિતા, પરમે વ્યોમન હૃદયાકાશ ગુહાયામ પરમે આનંદે પ્રતિષ્ઠિતા પરિસમાપ્તા, પ્રતિષ્ઠિતા પરિસમાપ્તા, આ વિદ્યા પરિસમાપ્ત થઈ। અન્નમયાત આત્મન અહિપ્રવૃત્તા, આ વિદ્યા જે અન્નમય આત્માથી જેનો પ્રારંભ થયો એ વિદ્યા છેવટે પ્રાણમયમાં, મનોમયમાં, વિજ્ઞાનમયમાં, આનંદમયમાં પરિસમાપ્ત થઈ। એ આનંદમય આત્મા ક્યાં છે? એટલે આનંદ સ્વરૂપ આત્મા ક્યાં છે? પરમે વ્યોમન, પરમે વ્યોમન હૃદયાકાશ ગુહાયામ પરમે આનંદે। તો હૃદયની અંદર જે આકાશ છે, આકાશ ગુહા છે, જે આ જ્યાં આત્મા, તો જ્યાં બ્રહ્મ આત્માનો પ્રકાશ રહ્યો છે એ જ જે વાસ્તવમાં જે પરમ આનંદ કે અદ્વૈત છે એ પરમ એટલે કે નિર્વિશેષ અને સર્વ ઉપાધિથી સર્વમર્યાદા રહિત એવું નિર્વિશેષ આનંદ આનંદ જે અદ્વિતીય બ્રહ્મ છે, જે વાસ્તવમાં હૃદય ગુહામાં આત્મરૂપ પ્રકાશ રહ્યો છે, ત્યાં આ વિદ્યા પરિસમાપ્ત થઈ। એનો પ્રારંભ નથી થયો, સ્થૂળથી થયો, પણ ધીમે 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 એની પરિસમાપ્તિ ક્યાં થઈ? તો પરમે વ્યોમન પ્રતિષ્ઠિતા, એટલે કે જે આનંદ છે આનંદ ક્યાંક અન્યત્ર નથી, પરમે વ્યોમન હૃદયાકાશની અંદર જે આત્મ સ્વરૂપ પ્રકાશ રહ્યો છે એ જ આનંદમાં છેવટે આ વિચારથી જન્મેલી વિદ્યાની પરિસમાપ્તિ થઈ। એમ કહીને શ્રુતિ કહે છે કે આનંદ વાસ્તવમાં આત્મા જ છે। ભલે આનંદો બ્રહ્મેતિ વિજાનાત, આનંદમાંથી જ સમગ્ર પ્રાણી ઉત્પત્તિ છે, સ્થિતિ છે, લય છે, એ આનંદ સમગ્ર જગતનું ઉપાદાન કારણ છે, અધિષ્ઠાન છે, બરોબર। એ આનંદ ક્યાં છે? પરમે વ્યોમન પ્રતિષ્ઠિતા, એ આનંદ છેવટે પરમ વ્યોમ અર્થાત હૃદય ગુહાકાશમાંની પરિસમાપ્તિ થઈ। એટલે છેવટે તત્પદમાંથી આ ભૃગુ ત્વમપદ એટલે કે આત્મા, તો આ તત્પદની પરિસમાપ્તિ ક્યાં થઈ? ત્વમપદમાં। अन्नमयात् आत्मनः अधिप्रवृत्ता, हृदयाकाशाख्ये परमे व्योमनिया गुहा बुद्धि तस्याम यह आनंद है। तो हृदय એટલે કે આપણું હૃદયની અંદર એક આકાશ એટલે ટૂંકમાં એનો ત્યાં બુદ્ધિ
આપણી જે બુદ્ધિ અર્થાત આપણી જે સ્વચ્છ બુદ્ધિ, સ્વચ્છ અંતઃકરણ, આ સ્વચ્છ અંતઃકરણની અંદર જે આનંદ સ્વરૂપ આત્મા પ્રકાશિત થાય છે એ જ બ્રહ્મ છે, એ પ્રકારના નિશ્ચય બનાવ્યો. તસ્યામ્ય આનંદ તસ્ય કારણત્વાત અદ્વૈતત્વમ. એ આનંદ અદ્વૈત છે. કેવી રીતે? કારણ કે સર્વનું કારણ છે. અંતેથી સર્વનું કારણ જ અદ્વૈત. અદ્વૈતે પ્રતિષ્ઠિતા પરિસમાપ્તા. આગળ કહે છે ય એવમ અન્યોપી તપસા એવ સાધનેન એવ ક્રમેણ અનુપ્રવિશ્ય આનંદમ બ્રહ્મવેદ સહ એવં વિદ્યા પ્રતિષ્ઠાનાદ प्रतिष्ठति आनंदे परमे ब्रह्मणि ब्रह्मैव भवति इत्यर्थः. यह एवं वेद, यह एवं वेद એટલે જે કોઈ અન્યોપી તપસા એવ સાધનેન એવં ક્રમેણ અનુપ્રવિશ્ય આનંદમ બ્રહ્મવેદ. આ પ્રકારે બીજો કોઈ પણ આ પ્રકારના બ્રહ્મ વિચારો બી તપશ્ચર્યાના સાધનથી ક્રમેણ અનુપ્રવિશ્ય એવં ક્રમેણ અનુપ્રવિશ્ય અન્નમય પ્રાણમય મનોમય કરીને વિચારની સૂક્ષ્મતા પ્રાપ્ત કરતા કરતા આનંદમ બ્રહ્મ ઇતિ વેદ, નિર્વિશેષ આનંદ બ્રહ્મ છે આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે. સેવમ વિદ્યા પ્રતિષ્ઠાનાત પ્રતિષ્ઠતિ આનંદે પરમે બ્રહ્મણિ પ્રતિષ્ઠતિ. આ વિદ્યાને કારણે એ આનંદમાં અર્થાત પરમ બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થાય છે. બ્રહ્મયો ભવતિ ઇત્યર્થ, અર્થાત એ બ્રહ્મ બને છે. ય એવમ વેદ, જે કોઈ હોય તે. પછી એના માટે કોઈ બીજા કોઈ પ્રકારની શરતો મૂકવા નથી આવતી કે કોને આ પ્રકારનું જ્ઞાન થાય. જે કોઈ આ પ્રકારની તપશ્ચર્યાથી આ બ્રહ્મના અર્થ જાણે છે એ બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થાય છે, અર્થાત બ્રહ્મ બની જાય છે. પછી આગળ કહે છે દુષ્ટમ ચ ફલમ તસ્ય ઉચ્યતે. તો આનું મુખ્ય ફળ છે કે આનંદમાં બ્રહ્મમાં પ્રતિષ્ઠિત થાય છે એનું મુખ્ય ફળ છે. તો એ તો આપણને કેમ ખબર પડે? એ સિવાય પણ આ વિદ્યાની પ્રાપ્તિના પ્રયત્નમાં પ્રોત્સાહિત કરવા માટે હંમેશા ફલશ્રુતિ, એટલે આપણા શાસ્ત્રોમાં આ પ્રકારની એક શૈલી છે કે કશો પ્રયત્ન કરવામાં આવે એની પહેલા કે એના અંતમાં છેવટે આપણને એ પ્રયત્નના પરિણામે શું ફળ મળશે કહેવામાં આવે. કે રામચરિત માનસમાં પણ ભરતની કથા જે છે એનું કોઈ શ્રવણ કરશે એનું શું ફળ મળશે? સુંદરકાંડનું પારાયણ કરે શું ફળ મળશે? હનુમાન ચાલીસાનો પાઠ તો શું મળશે? વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરતી શું મળશે? ફલશ્રુતિ. એ ફલશ્રુતિ પ્રોત્સાહિત કરવા માટે છે. એ ફળનું પણ હંમેશા વર્ણન એવા શબ્દોમાં કરવામાં આવે જે આપણે સમજી શકીએ. વાસ્તવમાં તો બ્રહ્મ જ્ઞાનનું જે છે એ ફળ જે છે એ જે વર્ણન કરવામાં આવ્યું છે એવું ફળ કે હોતું, એટલે એ ફળથી ઘણું બધું ચડિયાતું ફળ હોય છે. અને છતાં પણ એવા શબ્દોમાં કે એવી રીતે એ ફળનું વર્ણન કરવામાં આવે જેથી સામાન્ય માણસ સમજી શકે, એને એ પ્રોત્સાહિત થાય. એટલે દૃષ્ટમ જ ફલમ તસ્ય ઉચ્યતે. આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે જે દેખાય એવું ફળ કેવું છે? અંદર તો આનંદમાં પ્રતિષ્ઠિત થયો. આનંદમાં પ્રતિષ્ઠિત હોવાને કારણે વાસ્તવમાં એને કોઈ પ્રકારની ઈચ્છા છે જ નહીં, એની કોઈ અપેક્ષા નથી, કોઈ જરૂરિયાત નથી. અને છતાં પણ ઉપનિષદ કહે છે કે જુઓ આ બ્રહ્મ વિદ્યાનું મહાત્મ્ય તો જુઓ કે જેણે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી છે એને આ પ્રકારનું લૌકિક કે દૃષ્ટ આપણે દેખાય એવું ફળ પણ મળે છે. તો એ માત્ર સાધકોને પ્રોત્સાહિત કરવા મળે છે. એ કેવું છે? અન્નવાન અન્નાદો ભવતી મહાન ભવતી પ્રજયા પશુવીર બ્રહ્મ વર્ચસેન મહાન કીર્ત્યા. એનું એને પશુ બ્રહ્મ વર્ચસ કીર્તિ આ બધું પ્રાપ્ત થાય એ કહે છે.
અન્નવાન ભવતિ અન્નાદો ભવતિ. અન્ન પ્રાપ્ત કરે છે અને અન્નને નો આહાર કરે છે. એ કહે છે અન્નવાન પ્રભૂતમન્નમ અસ્ય વિદ્યતે ઇતિ અન્નવાન સત્તા માત્રેણ તો સર્વો હિ અન્નવાન તે વિદ્યાયાઃ વિશેષો ન સ્યાદ. એટલે બ્રહ્મજ્ઞાની અન્નવાન ભવતી. પ્રભુતમ અન્નમ. અન્નવાન એટલે અન્ન ધરાવનાર. અન્નવાન અન્ન ધરાવનાર, ટૂંકમાં અન્ન વાળો બને છે. એટલે અન્નવાન શબ્દનો અર્થ સમજાવે છે અન્ન ધરાવનારો બને છે. પ્રભુતમ અન્નમસ્ય વિદ્યતે. ખૂબ બધું અન્ન ધરાવનાર બનાવે. ટૂંકમાં જેને આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય છે એને એની પાસે ખૂબ બધું અન્ન આવે છે. હવે એ વખતની વાત છે જ્યારે અન્ન મહત્વની વસ્તુ હતી. અત્યારે પણ છે જ, પણ ત્યારે અન્ન છે, પશુ છે, આ એટલે એ રીતે માણસ સંપત્તિનો નિર્ણય થતો હતો કે માણસ સંપન્ન છે એવું નિશ્ચય શેના પરથી કરવો. એની એમાં મહાનતા કરતા પણ કેટલું ખવડાવે છે. અને ખવડાવે કહી શકે જ્યારે એની પાસે અન્ન હોય ત્યારે. એટલે પ્રભુતમ અન્નમસ્ય વિદ્યતે ઇતિ અન્નવાન. જેમાં પુષ્કળ અન્ન છે. આ બ્રહ્મ વિદ્યાનો મહાત્મ્ય જુઓ કે એની પાસે પુષ્કળ અન્ન આવે છે. તો અન્નવાન નો અર્થ તો એટલો જ થાય કે જે અન્ન ધરાવે છે. તો હવે એમ કેમ કહ્યું કે પુષ્કળ અન્નવાન શબ્દનો અર્થ જે ખૂબ જ અન્ન ધરાવતો હોય એવો આ અર્થ કેમ કરો છો? અન્ન ધરાવે છે અન્નવાન, પણ ખૂબ અન્ન ધરાવે છે એવો અર્થ કેમ કરો છો અન્નવાન શબ્દનો? પ્રભુ તત્વ વિશેષણ શ્રુતમ કથમ. તો પ્રભુ તત્વ તો શ્રુતિ તો કહેતી નથી આપણને કે ભાઈ એને ખૂબ અન્ન મળે છે. પ્રભુતમ એટલે કહે છે કે સત્તા માત્ર ને તું સર્વો અન્નવાન હતી. ભાઈ આમ તો બધા પાસે થોડું ઘણું અન્ન તો હોય જ ને. એટલે પછી આ અન્નવાન બને છે કહેવાનો અર્થ શું? અન્નવાન બને છે એમ કહેવાનો અર્થ એવો ત્યારે અર્થ સરે જ્યારે એ બીજા બધા કરતા કે વિશેષ અન્નવાન બને. દરેક કંઈક તો અન્ન હોય જ ને. તો જરાક અન્ન હોય માટે પણ અન્નવાન કહેવાતા નથી હોતા. 2 રૂપિયા ખિસ્સા માટે કે ધનવાન ના કહેવાય. આ મતો પ્રત્યે લાગે ત્યારે હંમેશા પ્રભુત કે પ્રચુર કે પુષ્કળ સમાજ લાગતો હોય છે. એને ધનવાન કહેવાય જેની પાસે ઘણું બધું ધન હોય. 2-5 રૂપિયા ખિસ્સા માટે ધનવાન. ધન ધરાવતરમાં ધનવાન કેવું નથી. પ્રભુતમ ધનમ, ખૂબ ધન ધરાવતા ધનવાન કહેવાય. તેવી રીતે અન્નવાન એટલે ખૂબ અન્ન ધરાવતો હોય ને અન્નવાન કહેવાય. એટલે કે બ્રહ્મ વિદ્યાના મહાત્મ્યથી પ્રભાવથી ખૂબ બધું અન્ન એ ધરાવતો થાય છે. સત્તા માત્ર ને તું સર્વહી અન્નવાન હતી. આમ બાકી તો બધા થોડું અન્ન ધરાવતા હોય એ રીતે જો અન્નવાન કહેવાતા હોય તો પછી બ્રહ્મ વિદ્યાથી અન્નવાન બન્યો. એમાં શું બ્રહ્મ વિદ્યા વગેરે અન્નવાન હોય છે લોકો, થોડું ઘણું અન્ન ધરાવતા હોય છે. તો પછી વિદ્યાને કારણે વિદ્યાની વિશેષતા શું? તો કે વિદ્યાની વિશેષતા છે કે ખૂબ બધું અન્ન ધરાવતો થાય છે. સર્વોપી જંતુ કે છે સ્વસુકરાદિ અપી શરીર સ્થિતિ આક્ષેપ્ત અન્નેન અન્નવાન હતી. હવે કૂતરા પાસે થોડું અન્ન તો હોય છે ને, પેલા ભૂંડ પાસે પણ બધા નહીં તો ટકી જ ના શકે ને. આ બધા પ્રાણીઓ જીવે છે, બધા છે કે એમની પાસે અન્ન છે જ. તો કે નહીં, માત્ર જીવે છે નહીં, પ્રચુર અન્ન ધરાવે છે. એટલે ફલ વિશેષ પ્રાપ્ત થાય છે. પછી આગળ કહે છે પછી અન્નાદો અન્નમત્તેથી અન્નાદ એટલે અન્નને ખાનારો બને છે એ સમજાવે છે. એવં અન્નમત્તે ઇતિ અન્નાદ દીપ્તાગ્નિર્ભવતે ઇત્યર્થઃ. અન્નાદો ભવતી અન્નમત્તી અન્નાદ, જે અન્નનો આહાર કરે છે ને અન્નાદ કહેવાય. હવે એ બધા કરતા જ હોય છે ને. તો મતલબ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાને કારણે અન્નનો આહાર પહેલા અન્નનો આહાર કરતો એ દીપ્તાગ્નિ ભવતી. મંદાગ્નિ દીપ્તાગ્નિ અગ્નિ પ્રજ્વલિત થાય એટલે એ પ્રજ્વલિત અગ્નિ વાળો બને. એટલે અન્નનો આનંદ માણી શકે. માત્ર અન્ન હોવું એટલું પૂરતું નથી.
પણ જે હોય એનો આનંદ માણી શકવો એ મહત્વની વસ્તુ છે. આનંદો બ્રહ્મેતિ વિજાનાત. હવે આનંદમાં પ્રતિષ્ઠિત થયો ને એટલે એના જેનો આનંદ છે. દરેક વસ્તુનો આનંદ માણી શકે છે. અન્નનો આનંદ ક્યારે માણી શકીએ? ભૂખ લાગી હોય ત્યારે. એ સિવાય પછી એનો આનંદ માણી ના શકીએ. એટલે કે દીપ્ત અગ્નિર્ભવતી, એનો એ પ્રજ્વલિત અગ્નિવાળો, એટલે કે ટૂંકમાં જઠરાગ્નિ જેનો પ્રદીપ્ત છે એવા પ્રદીપ્ત જઠરાગ્નિવાળો બને છે. ટૂંકમાં અન્નને પચાવવાની શક્તિ પણ ધરાવે છે. લોકોને સ્વામીજી પહેલા તો માણસ 36 લાડુ ખાય ને 40 લાડુ ખાય ને 36 ને 40 પેલા કે ભાઈ રોટલી ખાતા એટલે થોકડા થઈ રોટલી. ઘણી વાર સાધુઓ પેલા આવતો હોય ભિક્ષા માટે. ગુજરાતમાં ભિક્ષા મળે સારું બેસાડે, એક રોટલી મેં તો માતાજી આવું એક ના આપો, તમે એક ઇંચ આપો એક સાથે. અડધી એક રોટલી ને 2 રોટલી એટલે બિચારો કેટલી વાર માંગ કરે, આપો કેટલી વાર કહે. એટલે પહેલેથી કહે કે મને અડધો ઇંચ આપો, 1 ઇંચ આપો એટલી. એનું નામ છે અન્નાદ, જેનો જઠરાગ્નિ પ્રદીપ્ત. તો એ લોકો અન્નનો આનંદ લઈ શકે. જે ત્યારે ઋષિકેશ વગેરે જઈએ તો ખબર સાધુઓ અન્નનો આનંદ ઘણા લેતા હોય છે. ત્યાં ઋષિકેશમાં જઈએ અને ભંડારો હોય ત્યારે પછી જોવાની મજા આવે. જરા પીરસવાની તો વધારે મજા આવે. એ લોકો તમને કહે કે ભાઈ એવું પેલું મીઠાઈ જલેબી કેવું કશું હોય તો એક નહીં મૂકવાની, 5 જ મૂકવાની. હવે ગુલાબજામુ બનાવ્યા હોય બધું હોય તો પછી એક નહીં મૂકવાનો. તો પણ કોઈ આવી રીતે તમે રસોઈ બનાવી હોય અને કોઈ આનંદથી ખાય તો એ પણ આનંદની વસ્તુ છે. આપણે ભલે અડધું ગુલાબજામુ ખાતા હોય પરંતુ પેલો 15, 20, 25 ખાય તો જોઈને આનંદ આવે. દીપ્ત અગ્નિર્ભવતી. એટલે કહેવાનો ભાવ થઈ છે કે માણસ જેમ જેમ અંતઃકરણ શુદ્ધ બનતું જાય તેમ તેમ એના બધા ટેન્શનો ઓછા થતા જાય. આપણો અગ્નિ પ્રદીપ્ત નથી એનું કારણ જાય અનેક પ્રકારની ગૂંચડાઓ આપણા મનની અંદર હોય, અનેક જાળા બધા બાજી ગયા હોય, એને કારણે ભૂખ ના લાગે ને. જે કે થતું હોય બધું એ બધા મનમાં અનેક પ્રકારના જાળા બધા લાવણા જ હોય છે ને. અને તેથી મનમાં જેમ જેમ આ જાળાઓ બધા સાફ થતા જાય, મન સ્વચ્છ થતું જાય, એટલે બધું ટેન્શન ના હોય, કોઈ ખોટી ચિંતાઓ ના હોય, કોઈ પ્રકારના એવા આંતરિક બધા અનેક પ્રત્યાઘાતો ના હોય. અને એવું હોય ત્યારે માણસનું શરીર પણ સ્વસ્થ હોય, એટલા માટે એનો જઠરાગ્નિ પણ સ્વસ્થ હોય. એવું કહેવાનો હેતુ હશે આમાં. પછી આગળ મહાન ભવતી એ કહે છે, મહાન ભવતી કેન મહત્વમ ઇત્યતઃ આહ પ્રજયા પુત્રાદિના પશુભિઃ ગવાશ્વાદિભિઃ બ્રહ્મવર્ચસેન શમદમ જ્ઞાનાદિ નિમિત્તેન તેજસા મહાન ભવતિ કીર્ત્યા ખ્યાત્યા શુભ પ્રચાર નિમિત્તયા. એટલું જ નહીં કે સંપન્ન બને છે, સમૃદ્ધ બને છે. અન્ન એટલે સમૃદ્ધિનું દ્યોતક સૂચક છે. અન્નવાન બધી ખૂબ બધી સમૃદ્ધિવાળો બને છે. અન્નાદભોથી એ સમૃદ્ધિનો આનંદ મેળવી શકે છે. નહીં તો કહેવત છે કે ભાઈ જયારે કાન હતા ત્યારે સોનું નહોતું, કાન ત્યારે કુંડા ત્યારે કાન નથી, એવું થતું હોય છે લોકોને. હવે કહેવત છે. તેવી રીતે જયારે ભૂખ હતી ત્યારે અન્ન નહોતું, અન્ન આવ્યું ત્યારે ભૂખ નથી, એવું થતું હોય છે. કશું આપણી ઈચ્છાઓ બધી બહુ હતી તે બધા કંઈ હતું નહીં, બધું આવ્યું ત્યારે આપણામાં કંઈ ભોગવવાની શક્તિ રહી નથી, એવું થતું હોય છે ઘણી વાર. તો કે એની પાસે પણ છે પણ ખરું અને ભોગવવાની એનો શક્તિ પણ છે. એટલું જ નહીં, મહાન ભવતી એ મહાન બને છે. કેન મહત્વમ, કઈ રીતે મહાન બને છે? પ્રજયા પુત્રાદિના, ખૂબ બધી પ્રજા પુત્ર વગેરે સંતતિને પ્રાપ્ત થાય છે એટલે મહાન બને છે. એને સંતતિ મહાન બનતી જશે એવું હશે જ. જો કે ટૂંકમાં એ ક્યારે મહાન બની જાય નહીં, સંતતિ પણ મહાન હોય. નહીં તો પુત્ર વગેરે હોવા એ મહાન બનવા માટેનો હંમેશા સાધન એવો નિયમ નથી આવતો. તો નામ બોલી હવે ટૂંકમાં એવું નથી કે ભાઈ આપણે નામ ઉજાય જેવું નથી આવતું. અને એટલે પ્રજયા એ પ્રકારની સંતતિને પ્રાપ્ત થાય જેથી એ પોતે તો મહાન છે, એની મહાનતામાં વ્યાપક બને. પશુભિઃ ગો અશ્વાદિભિઃ, ખૂબ બધી પશુઓ ને એ તો મહાનતા. આપણે માણસ મહાન કઈ રીતે કહીએ કે ખૂબ ધનવાન જે સંપન્ન છે, આમ પશુભિઃ ગાય ઘોડા વગેરે પશુઓ ખૂબ ધરાવનારા થાય. બ્રહ્મ વર્ચસેન, એને બ્રહ્મ તેજ પ્રાપ્ત થાય.
સમદમ જ્ઞાનાદિ નિમિત્તેન તેજસા. આ મનની શાંતિ હોય, ઇન્દ્રિયોની શાંતિ હોય અને અંતઃકરણ શુદ્ધ હોય તો સ્વાભાવિક છે કે એ પ્રકારનું તેજસ એટલે બ્રહ્મ તેજસ, ટૂંકમાં એ પ્રકારનું એક તેજ તો જરૂર એનામાં હોય. આ પ્રકારનું તેજ પણ પ્રાપ્ત કરે છે અને બ્રહ્મ વર્ચસ્વ કહેવામાં આવે છે. મહાન ભવતિ કીર્ત્યા, અને ખૂબ કીર્તિ પ્રાપ્ત કરીને મહાન બને છે, ખ્યાતિ પ્રાપ્ત કરે છે. શુભ પ્રચાર નિમિત્તે, ખ્યાતિ બે રીતે પ્રાપ્ત થાય પણ કહી દે શુભ પ્રચાર નિમિત્તે. ટૂંકમાં બંને જણને છાપામાં પહેલા પાને ફોટો બે જણનો આવતો હોય, હા શુભ પ્રચાર, તો એને શુભ પ્રચાર એટલે કે શુભ વર્તન કે શુભ આચાર એના નિમિત્તને કારણે એ મહાન કીર્તિ પ્રાપ્ત કરે છે. એટલે ટૂંકમાં આવું ફળ કહેવામાં આવ્યું કે આવું કેમ કહેતા હશે? નનુ કૃતકૃત્યસ્ય બ્રહ્મવિદ ન ઇદમ ફલમ ભવિતુમ અર્હતિ. બ્રહ્મવિદ તો કૃતકૃત્ય છે, એના અન્નની શું જરૂર છે? એના પશુની શું જરૂર છે? પ્રજાની શું જરૂર છે? મહાનતાની કીર્તિની જરૂર શું છે? શા માટે આ પ્રકારનું ફળ બ્રહ્મવિદ્યાના સંદર્ભમાં વર્ણન કરવામાં આવે છે? બ્રહ્મવિદ કૃતકૃત્યસ્ય ન ઇદમ ફલમ ભવિતુમ અર્હતિ, કે બ્રહ્મવિદ તો કૃતકૃત્ય છે, અર્થાત જીવનમાં જે કરવાનું સર્વ થઈ ગયું, એને આ પ્રકારની કોઈ બાહ્ય મહાનતાની આવશ્યકતા નથી. તો પછી એ બ્રહ્મ વિદ્યાની મહાનતાનું વર્ણન કરવા માટે આ પ્રકારે વર્ણન કેમ કરતા હશે? નવા બ્રહ્મવિદ ઇદમ ફલમ નિયમેન દુષ્યતે. એવું પણ નથી કે જે કોઈ બ્રહ્મજ્ઞાની હોય એની પાસે આ પ્રકારનું ફળ હોય જ, એવો નિયમ નથી. ઘણા લોકો કઈ ટૂંકમાં કોઈ ગુફામાં બેસી રહ્યા હોય અને કોઈ ખૂણા ખાંચરામાં હોય, મહાપુરુષ હોય, કોઈ જાણતો પણ ના હોય, તો રહીક તો ગાળા નીચે બેઠેલો હતો અને આમ ખણતો હતો, ખોતરતો, આવી જાતનો. એટલે આપણે કલ્પના પણ મહર્ષિ અને છતાં એટલે હવે આવું ઘણું હોય છે. એટલે એવો નિયમ નથી કે બ્રહ્મ જ્ઞાન જેની પાસે હોય એની આ પ્રકારની ખ્યાતિ હોય, એવો કઈ નિયમ નથી. નહીં તો પછી એમ થાય કે ના કદાચ આ પ્રકારનો ફળ એને આ જન્મમાં ના મળે તો આવતા જન્મમાં જ, પણ એવું પણ નથી, એનું ફરી જન્મ પણ થવાનું નથી. તસ્માત અસંગતમ ઇદમ ફલ વચનમ. અંતેથી આ ફળનું જે વર્ણન કર્યું તો કઈ અસંગત લાગે છે બ્રહ્મ વિદ્યાના સંદર્ભમાં. એટલે કહેવામાં આવ્યું કે આ તો માત્ર પ્રોત્સાહિત કરવા માટે, વાસ્તવમાં બ્રહ્મ વિદ્યાનું ફળ તો કૃતકૃત્યતા છે. અને તેથી બસ એ જ એનું ફળ છે, કૃતકૃત્યતા. જીવનમાં જે કરવાનું છે પ્રાપ્ત થઈ ગયો, પૂર્ણતા. અને તેથી એ ફળ આંતરિક છે, એને બહારની કોઈ વસ્તુઓ સંબંધ હોવાની જરૂર જ નથી. અને છતાં પણ કેમ આ રીતે વર્ણન કરતા હશે? ખરેખર આવું ફળ કોને મળે? જે ઉપાસના કરતા હોય, જે સગુણ બ્રહ્મની ઉપાસના કરવા, એને આ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય. એટલે શાસ્ત્રીની એક શૈલી છે કે નિર્ગુણ બ્રહ્મ વિદ્યાને પણ ની પ્રશંસા કરવા માટે સગુણ વિદ્યાથી પ્રાપ્ત થતું ફળ ત્યાં આગળ એનું વર્ણન કરતા હોય છે. ઉપાસનાને કારણે આ બધું ફળ પ્રાપ્ત થાય. તો આ બ્રહ્મ વિદ્યામાં આ પ્રકારના ફળનું વર્ણન એટલા માટે કરતા હોય છે કે જેથી આ વિદ્યા માટે મૂલ્ય સ્થાપિત થાય, પ્રોત્સાહિત થાય. એટલે છાંદોગ્ય ઉપનિષદમાં પણ જાત જાતનું વર્ણન કરવામાં આવે. જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થશે, હસતો હોય, રમતો હોય, આમ જતો હોય, બધાની સાથે આવી જાતનું વર્ણન આપણે વિચિત્ર લાગે. આવું કેવું? રથમાં ફરતો હોય, એની સાથે ફરતો હોય, આવું બધું કેવું? જક્ષન ક્રીડન રમમાણ, હસતો હોય, ખાતો હોય, ક્રીડા કરતો હોય, રમણ કરતો હોય, આવું હોય છે. તો કે નહીં, હવા માટે એના મૂલ્ય હોય છે, એટલા જ માટે. આવું થાય તો કેવું સરસ. ટૂંકમાં બ્રહ્મ વિદ્યા શું થાય સ્વામી? બસ આવું થાય, જક્ષન ક્રીડન રમમાણ, તો બરોબર છે, તો મને જોઈએ. પણ આપણે એવી અપેક્ષા રાખીએ કે છેવટે બ્રહ્મ વિદ્યામાં પ્રવેશ કરે પછી આ બધી આશાઓની અપેક્ષા મુક્ત થઈ જાય. પણ છતાં પ્રોત્સાહિત કરનારી વસ્તુ તો આ જ છે શરૂઆતની અંદર. એટલા જ માટે બ્રહ્મ વિદ્યાનું ફળ આવે લૌકિક રીતે વર્ણન કરવામાં આવે છે. એવું નથી કે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી હોય એને આ પ્રકારનું ફળ મળે જ, કે એને આમાં કોઈ પ્રકારનો રસ હોય. અને છતાં પણ આ રીતે વર્ણન કરવામાં આવ્યું માત્ર બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવા માટે, બીજું કાંઈ નહીં. પ્રકૃત બ્રહ્મ વિદ્યા ફલત્વને સંકીર્યતે તસ્તુત્યર્થમ. માત્ર આ બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવા માટે જ હું પણ આ પ્રકારનું વર્ણન કરવામાં આવ્યું. આ પ્રકારે ભૃગુ આખ્યાયિકા જે છે એ પૂરી થઈ. પછી જે આવે છે એ થોડીક અન્ન વગેરે વિષયની થોડીક ઉપાસનાઓ અને છેવટેનો ઉપસંહાર ની આપણે ચર્ચા ચાલુ રાખશું કાલથી.
ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांतिः। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। चलो छठा अनुवाक। आनंदो ब्रह्मेति व्यजानात् आनन्दाद्येव खल्विमानि भूतानि जायन्ते। आनन्देन जातानि जीवन्ते। आनन्दं प्रयन्त्यभिसंविशन्ते ते। सैषा भार्गवी वारुणी विद्या। परमे व्योमन् प्रतिष्ठिता। य एवं वेद प्रतिष्ठते। अन्नवानन्नादो भवते। महान् भवति प्रजया। पशुभिर्ब्रह्मवर्चसेन। महान् कीर्त्या। आनंदो ब्रह्मेति विजानात्। अन्वय व्यतिरेकाभ्याम। अन्वयन व्यतिरेकते स शनकैः भृगुः। शनैः धीमे धीमे अन्वयन व्यतिरेकથી જેમાંથી સમગ્ર પ્રાણી ઉત્પત્તિ છે, જેમાં સર્વ પ્રાણીની સ્થિતિ છે અને જેમાં સર્વ પ્રાણીનો લય છે. પેલા અન્ન અને પછી અન્વયન વ્યતિરેક, પણ અન્નની પણ ઉત્પત્તિ છે માટે નહીં પ્રાણ. પ્રાણ પણ નિયંત્રિત છે તો કે મન, મન પણ નિયંત્રિત છે તો કે નહીં બુદ્ધિ, અને બુદ્ધિ પણ નિયંત્રિત છે તો કે આનંદમય. આનંદમય પણ નહીં પરંતુ આનંદ. એટલે એ વિજ્ઞાનમયમાંથી આનંદમય એવા નિશ્ચય પર આવ્યો. આનંદમય એટલે કે માયા વિશિષ્ટમ બ્રહ્મ ઈશ્વર. તો કે એ પણ અંતિમ કારણ ન હોઈ શકે, વિશિષ્ટ. અને તેથી નિર્વિશેષ આનંદ એટલે જે આત્મ સ્વરૂપ છે એ જ બ્રહ્મ છે એવા નિશ્ચય પર ભૃગુ આવ્યો. તપસા એવ પરમ બ્રહ્મ વિજજ્ઞો પરમાત્મની. આ પ્રકારે તપશ્ચર્યા થઈ. મહાવાક્યના આલોચનરૂપ વિચારથી ભૃગુએ આ પ્રકારે જ્ઞાન પ્રાપ્ત કર્યું કે જગતનું ઉપાદાન કારણ બ્રહ્મ એ વાસ્તવમાં આત્મા જ છે. યસ્માદેવમ અતઃ કાર્યમ સંસારમ પ્રજિહાસુભિ. અને તેથી સંસારની નો ત્યાગ કરવાની ઈચ્છા ધરાવનારા જે હોય પ્રત્યેક બ્રહ્માબોધાય સદા નિષ્કર્મશમ તપ. તો પ્રત્યેક બ્રહ્મ એટલે કે આત્મા અને બ્રહ્મના ઐક્યનો બોધ પ્રાપ્ત કરવા માટે આ પ્રકારની તપશ્ચર્યા કરવી જોઈએ. ભૃગુણા વિદદાયસ્માદ ભાર્ગવીયમ ભવેદ. એશા ભાર્ગવી વારણી વિદ્યા. કે ભૃગુને આનું જ્ઞાન થવા માટે એને ભાર્ગવી વિદ્યા કહેવામાં આવી. વારણી વર્ણોક્તત્વાદ. અને વરુણ વડે કહેવાય હોવાને કારણે એને વારણી વિદ્યા કહેવામાં આવી. એને વિદ્યા કેમ કહેવાય? બ્રહ્મ વેદના. આમ બ્રહ્મનું જ્ઞાન એનાથી થતું હોવાને કારણે વિદ્યા કહેવામાં આવી.
વરુણ વડે કહેવાય હોવા માટે વારુણી કહેવામાં આવી અને ભૃગુ વડે પ્રાપ્ત થવાના કારણે ભાર્ગવી કહેવામાં આવી. સૈષા ભાર્ગવી વારુણી વિદ્યા. યુષ્મદ અસ્મદ વિભાવયમ યત્ર વ્યાવર્તયેંજસા પરમે વ્યોમન પ્રતિષ્ઠિતા. યુષ્મત અને અસ્મત, તું અને હું, દ્રષ્ટા અને દૃશ્ય, આ પ્રકારનો વિભાગ જ્યાં નિવૃત્ત થઈ જાય છે. સહ આત્મા, એ જ આત્મા છે જ્યાં સર્વ વિભાગ નિવૃત્ત થઈ જાય. તત્ પરમ વ્યોમ, પરમે વ્યોમન પ્રતિષ્ઠિતા. આ પરમ વ્યોમ શું છે? તો સુરેશ્વરાચાર્ય કહે છે પરમ વ્યોમ એટલે આત્મા છે. પરમ વ્યોમ, આ વ્યોમ શબ્દનો અર્થ આકાશનો અર્થ આત્મા એવો કરવામાં આવ્યો કે જ્યાં દ્રષ્ટા અને દૃશ્ય આ પ્રકારના વિભાગો નિવૃત્ત થઈ જાય છે, એ જ પરમ વ્યોમ, એ જ આત્મા. તત્ર વિદ્યા પ્રતિષ્ઠિતા. આ બ્રહ્મ વિદ્યા ક્યાં જઈને પ્રતિષ્ઠિત થાય, બ્રહ્મ વિદ્યા ક્યાં જઈને પરિસમાપ્ત થાય, અર્થાત બ્રહ્મ વિદ્યા આપણે શેનું જ્ઞાન કરાવે? તો કે આત્માનું જ્ઞાન કરાવે. જે આત્મા પરમ વ્યોમ અહીં કહેવામાં આવ્યો, જ્યાં દ્રષ્ટા દૃશ્ય સર્વ ભેદો જ્યાં આગળ નિવૃત્ત થઈ જાય, એ જે આત્મ તત્વ છે એ જ પરમ વ્યોમ જેને કહેવામાં આવ્યું. એટલા માટે વ્યોમ કહેવામાં આવે છે. આકાશ એટલા માટે કહેવામાં આવે છે કે નિરાકારત્વ, આકાશ નિરાકાર છે, આકાશ નિર્વિશેષ છે, નિર્લેપ છે, અસંગ છે, શુદ્ધ છે, સર્વ અવકાશ પ્રદાન કરનારું છે. અને તે આકાશમાં ઘણા બધા એવા ગુણો છે જે બ્રહ્મને લાગુ પડી શકે, અને માટે ક્યારેક ઘણી વાર આકાશ એ શબ્દ બ્રહ્મ માટે વાપરવામાં આવતો હોય છે. તત્ર વિદ્યા પ્રતિષ્ઠિતા. આ વિદ્યા એટલે કે આ વિચાર, આ પ્રકારનો વિચાર અહમ બ્રહ્માસ્મિ એ મહાવાક્ય, એ મહાવાક્યને લઈને જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે એ વિચારને પરિણામે આપણને શું જ્ઞાન થાય? તો કે સર્વ દ્વૈત જ્યાં નિવૃત્ત થઈ જાય એવા આત્મામાં લઈને જઈને આ જ્ઞાન પરિણામે. આત્મદા બ્રહ્મણો યત્ર આત્મનો બ્રહ્મતા તથા. આત્મદા બ્રહ્મણો યત્ર, જે બ્રહ્મની આત્માતા છે, બ્રહ્મનું આત્માપણું છે, આત્મનો બ્રહ્મતા તથા, અને આત્માનું બ્રહ્મપણું છે. બ્રહ્મનો આત્મા પણ, આત્મા એટલે કે હું, અપરોક્ષ, અર્થાત સૌથી નિકટ, કે બ્રહ્મ કેવું છે? દૂર નથી. આત્મદા બ્રહ્મણો યત્ર, આ બ્રહ્મની આત્મતા અર્થાત બ્રહ્મની અપરોક્ષતા, બ્રહ્મની સન્નિકટતા, એટલે કે બ્રહ્મ વાસ્તવમાં હું જ છું. આમ બ્રહ્મના આત્મા વચ્ચે અંતર જ્યાં ફસાઈ જાય છે. આત્મનો બ્રહ્મતા તથા, અને આત્મા કઈ અલ્પ કે પરિચ્છિન્ન વસ્તુ નથી. બ્રહ્મતા અર્થાત એ સર્વથી મહાન, સર્વવ્યાપક કે અનંત છે. આમ જે વિદ્યાર્થી આત્માની અનંતતા જણાય, અને જે વિદ્યાર્થી બ્રહ્મનું ની આત્મતા જણાય, પરોક્ષપણું જણાય. અહમ બ્રહ્મેતિ અવાક્યાર્થમ એવમ વાક્યાત પ્રપદ્યતે. અહમ બ્રહ્મ આ પ્રકારના મહાવાક્યથી અવાક્યાર્થમ એટલે વાક્યનો વાચ્યાર્થ નથી, વાક્યના લક્ષ્યાર્થ દ્વારા અહમ બ્રહ્મ એ વાક્યના લક્ષ્યાર્થ દ્વારા આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત થાય, ત્યાં વિદ્યાની પરિસમાપ્તિ છે. અન્યોપી ભૃગતત્વા તપ એકાગ્ર લક્ષણમ. બીજું કોઈ પણ જે હોય ભૃગુની જેમ આ પ્રકારનું એકાગ્રતા રૂપી તપસ્યા જો કરે. કોશાન્દ્રસ્ય પંચાવી પ્રતિષ્ઠામ લભતે પરામ. તો બધા કોષમાંથી નિવૃત્ત થઈને બધા કોષમાં અનાત્મ રૂપે જાણીને, અર્થાત પંચકોષમાં જે આત્મભાવ છે એમાંથી મુક્ત થઈને પરામ પ્રતિષ્ઠામ લભતે, પરમ પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરે છે. બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠેતી. કઈ પ્રતિષ્ઠા? બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આગળ જે કહેવામાં આવ્યું કે બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદોત્તર પક્ષ આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. એવું જે આગળની વલ્લીમાં કહેવામાં આવ્યું. તસ્યામેવ પ્રતિષ્ઠાયામ વિદ્વાન સંપ્રતિષ્ઠતે. એ જ બ્રહ્મરૂપી પ્રતિષ્ઠામાં વિદ્વાન પ્રતિષ્ઠિત થાય છે, અર્થાત પોતાને બ્રહ્મરૂપે જાણે છે, એ જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થાય છે. પ્રતિષ્ઠિત એટલા માટે થાય છે કે એ જેનું વાસ્તવિક સ્વરૂપ છે, એ જેનો સ્વભાવ છે. અને સ્વભાવમાં જ કોઈ વસ્તુ પ્રતિષ્ઠિત થઈ શકે, સ્વભાવની બહાર ક્યારે પ્રતિષ્ઠા હોઈ શકે નહીં. અત્યારે હું પ્રતિષ્ઠિત નથી કારણ કે આત્મા વિશેનો જે ખ્યાલ છે એ સ્વાભાવિક નથી. હું બ્રહ્મ છું એ પ્રકારનું જયારે જ્ઞાન જન્મે ત્યારે જ એ સ્વાભાવિક, મારી સ્વાભાવિક સ્થિતિ હોવાને કારણે ત્યારે જેમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ શકે. આ પ્રકારે આ વલ્લી પછી એનું ફળમાં કહેવામાં આવ્યું. દ્રષ્ટફળ અન્નવાન અન્નાદો ભવતી.
ખૂબ અન્નને પ્રાપ્ત થાય. એ અન્નને ભોગવા માટે ખૂબ એને પ્રદીપ્ત તો કે જઠરાગ્નિને પ્રાપ્ત થાય. મહાન ભવતી ખૂબ મહત્તા પ્રાપ્ત થાય. પ્રજયા પશુભિ બ્રહ્મ વર્ચસેન, ખૂબ પ્રજા સંતતિ, ખૂબ પશુઓ બ્રહ્મ વર્ચસ. શાંતિ દાંત્યાદ હેતુ શાંત તો મનની શાંતિ અને ઇન્દ્રિયોની દાંત્ય એટલે કે દમ આમ શમ દમ વગેરે જે આંતરિક શાંતિ અને બાહ્ય શાંતિ, પ્રસન્નતા નિર્મળતાને કારણે જે બ્રહ્મ તેજ એને પ્રાપ્ત થાય. તો આ પ્રકારે બ્રહ્મ વર્ચસ આવી મહાનતા પ્રાપ્ત થાય અને મહાન કીર્ત્યા એ કીર્તિથી પણ મહાન બને. આ પ્રકારે બ્રહ્મ વિદ્યા પૂરી થઈ. હવે આગળ કહેવામાં આવે છે હવે ઉપાસનાઓ કહેવામાં આવે છે. આ વલ્લીના પ્રારંભમાં જ શંકરાચાર્ય મહારાજે કહ્યું આખ્યાયિકા દ્વારા વિદ્યાની સ્તુતિ કરવામાં આવે છે. પરિસમાપ્તા બ્રહ્મ વિદ્યા તો આગળની વલ્લીમાં પરિસમાપ્ત થઈ ગઈ. એટલે બ્રહ્મ વિદ્યાના વિષયમાં હવે ક્યાં આગળ કહેવાનું નથી. છતાં બ્રહ્મ વિદ્યાની સ્તુતિ માટે આખ્યાયિકા કહેવામાં આવે છે કે અને સાથે સાથે આવું મહાવાક્યનો આલોચન કરવા બીજી તપશ્ચર્યા છે એને બ્રહ્મ વિદ્યાના સાધન રૂપે વિધાન કરવા માટે આ વલ્લી છે. સાથે સાથે શિક્ષાવલ્યમાં કેટલીક ઉપાસનાઓ કહેવામાં આવેલી, ત્યાં ન કહેવાય એવી ઉપાસનાઓ, અન્ન વગેરે વિશેની ઉપાસનાઓ કહેવાનો પણ એમાં હેતુ છે, પ્રયોજન છે, માટે ઉપાસનામાં કહેવામાં આવે છે. હવે કેટલીક ઉપાસનાઓ કહેવામાં આવે છે. મુખ્ય તો અન્ન વિષયની ઉપાસના કહેવામાં આવે છે. તો આગળ શંકરાચાર્ય એટલે આગળની વલ્લીમાં કહે છે અન્નન્ન નિંદ્યાદ અન્નન્ન તદ્વ્રતમ પ્રાણો વા અન્નમ શરીરમન્નાદમ પ્રાણે શરીરમ પ્રતિષ્ઠિતમ શરીરે પ્રાણઃ પ્રતિષ્ઠિતઃ તદેતદન્નમન્ને પ્રતિષ્ઠિતમ સ એતદન્નમન્ને પ્રતિષ્ઠિતમ વેદ પ્રતિષ્ઠતે વેદ પ્રતિષ્ઠતે अन्नवानन्नादो भवति अन्नवानन्नादो महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् भवति प्रजया पशुभिर्ब्रह्मवर्चसेन महान् कीर्त्या હવે અન્નમ ન નિંદ્યાત, અન્નને નિંદા ના કરવી જોઈએ. તદ્વ્રતમ, આ વ્રત છે, બ્રહ્મની જિજ્ઞાસા ધરાવનારનું આ વ્રત છે કે અન્નની નિંદા ના કરવી જોઈએ. એ ઉપરાંત એમ કહી શકાય કે આ પ્રકારે અન્નની બ્રહ્મરૂપી ઉપાસના કરનાર માટે આ વ્રત છે. અન્નની બ્રહ્મરૂપી ઉપાસના, અન્નમ બ્રહ્મેતિ વિજાનાત, તો અન્ન બ્રહ્મ છે એ પ્રકારની ઉપાસના કરનાર જે ઉપાસક છે એને માટે આ વ્રત છે કે અન્નની નિંદા ના કરવી જોઈએ. પ્રાણો વૈ અન્નમ, અન્ન કયું છે તો કે પ્રાણ જે છે એ જ અન્ન છે. શરીરમ અન્નાદમ, આ પ્રાણ રૂપી અન્નનો આહાર કરનાર કોણ છે? આ શરીર તો કે અન્નનો આહાર, પ્રાણ રૂપી અન્નનો આહાર કરનાર છે. એવું કેમ કહો છો? પ્રાણે શરીરમ પ્રતિષ્ઠિતમ, શરીરે પ્રાણ પ્રતિષ્ઠિત, કારણ કે શરીરે પ્રાણ પ્રતિષ્ઠિત, આ શરીરમાં પ્રાણ રહેલો હોવાને કારણે પ્રાણને અન્ન કહેવામાં આવ્યું અને શરીર જે આધાર છે એને અન્નાદ કહેવામાં આવ્યો. તેવી રીતે પ્રાણે શરીરમ પ્રતિષ્ઠિતમ, તો પ્રાણ જેમ શરીરમાં પ્રતિષ્ઠિત છે તેમ શરીર પણ પ્રાણમાં પ્રતિષ્ઠિત છે, કારણ કે પ્રાણ વગર શરીર ટકી ના શકે. અને એટલા માટે એમ કહી શકાય કે પ્રાણ આધાર છે અને શરીર એના પર આધારિત છે, તો પ્રાણને શરીરને અન્ન કહેવું જોઈએ, પ્રાણને અન્નાદ કહેવું જોઈએ. તો દેતમ અન્નમન્ને પ્રતિષ્ઠિતમ, આમ એક અન્ન શરીરરૂપી અન્ન પ્રાણરૂપી અન્નમાં પ્રતિષ્ઠિત છે
અને પ્રાણરૂપી અન્ન શરીરરૂપી અન્નમાં પ્રતિષ્ઠિત છે. અને તેવી રીતે એક અન્નાદ પણ અન્નાદમાં પ્રતિષ્ઠિત છે, બીજો અન્નાદ એક અન્નાદમાં પ્રતિષ્ઠિત છે. એતદ અન્નમ અન્ને પ્રતિષ્ઠિતમ વેદ પ્રતિષ્ઠિતિ. આ પ્રકારની ઉપાસના કરે છે. કેવું અન્ન અન્નમાં પ્રતિષ્ઠિત છે, કેવું અન્નાદ અન્નાદમાં પ્રતિષ્ઠિત છે, કેવું સમગ્ર જગત અન્ન અન્નાદ બનેલું છે. આ પ્રકારની ઉપાસના જે કરે છે પ્રતિષ્ઠિતિ, એમાં પ્રતિષ્ઠિત થાય છે, એમાં ખૂબ અન્ન વગેરે પ્રાપ્ત થાય છે. અન્નવાન અન્નાદો ભવતી, ખૂબ પ્રચુર માત્રામાં અન્ન પ્રાપ્ત કરે છે. અન્નાદો ભવતી, વળી અન્નનો આહાર કરવા માટે જે જઠરાગ્નિ અગ્નિ પ્રદીપ્ત અગ્નિ પણ પ્રાપ્ત કરે છે. મહાન ભવતી પ્રજયા, મહાન બને છે સંતતિથી, પશુથી, બ્રહ્મ વર્ચસથી, કીર્તિથી મહાન બને છે. તો સમજાવે છે ભાષ્યમાં, કિંચ અન્નેન દ્વારભૂતેન બ્રહ્મ વિજ્ઞાતમ યસ્માદ તસ્માદ ગુરુમ ઇવ અન્નમ ન નિંદ્યાદ તદ અસ્યૈવ બ્રહ્મવિદઃ વ્રતમુપદિશ્યતે. કિંચ વળી અન્નેન દ્વારભૂતેન બ્રહ્મ વિજ્ઞાતમ યસ્માત, એટલે બ્રહ્માનું જ્ઞાન થયું ભૃગુને, પછી જ્ઞાન થવાનું દ્વાર કયું, પ્રથમ દ્વાર કયું કે અન્ન. અન્નમ પ્રાણમ ચક્ષુશ્રોત્રમ મનોવાચમિતિ. આમ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ બધા દ્વાર કહેવામાં આવ્યા. અન્નમ બ્રહ્મેતિ વ્યજનાત, અને એને પહેલું જ્ઞાન થયું કે અન્ન બ્રહ્મ છે. અને ત્યાર પછી એ અન્ન બ્રહ્મ છે એ જ્ઞાન દ્વારા પછી એને જ્ઞાન થયું કે નહીં, અન્ન નહીં, પ્રાણ બ્રહ્મ છે, મન બ્રહ્મ છે, આનંદ બ્રહ્મ છે. અને આ રીતે આત્મા બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન થવા માટે અન્ન એને દ્વારભૂત બન્યું. અન્નેન દ્વારભૂતેન બ્રહ્મ વિજ્ઞાતમ યસ્માત, કારણ કે અન્નરૂપી દ્વારથી એને બ્રહ્મનું જ્ઞાન થયું, અથવા બ્રહ્મનું જ્ઞાન થવા માટે અન્ન જેમ અન્ન દ્વાર બન્યું. તસ્માત ગુરુમ ઇવ, એટલે અન્ન ગુરુના સ્થાન આવી ગયો. ગુરુ જેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાનું દ્વાર છે, અંતે રીતે અન્ન પણ બ્રહ્મ જ્ઞાનનું દ્વાર બનવા માટે અન્ન પણ ગુરુના સ્થાન આવી ગયું. ગુરુમ ઇવ અન્નમ ન નિંદ્યાત, એટલા માટે જેમ ગુરુની કોઈ નિંદા ન કરે તેવી રીતે અન્નની પણ નિંદા ન કરવી જોઈએ. તદસ્ય એવ બ્રહ્મવિદઃ વ્રતમ ઉપદિશ્યતે. આ તો વ્રતમ ઉપદિશ્યતે, આ વ્રતનો ઉપદેશ કરવામાં આવે છે કોના આપણે, બ્રહ્મવિદ માટે. શંકરાચાર્ય મહારાજ કહે છે કે બ્રહ્મ જ્ઞાની માટે, એટલે એમ કહી શકાય કે બ્રહ્મ જ્ઞાનની સાધના કરનાર માટે, સાધક માટે આ પ્રકારનો ઉપદેશ આદેશ કરવામાં આવે છે કે અન્નની નિંદા ન કરવી જોઈએ. અન્ન એટલે આ સમગ્ર જગત, એટલે કે વિરાટ. ટૂંકમાં સમગ્ર સ્થૂળ જગત એ ભગવાનનું શરીર છે, વિરાટ પુરુષ, એને અન્ન કહેવામાં આવ્યું. એટલે આપણી સમક્ષ જે થાળીમાં અન્ન આવે છે એ પણ અન્ન જ છે, અને આ સમગ્ર નામ રૂપાત્મક જગત પણ અન્ન છે. અને એ જ આપણને ઈશ્વરનું જ્ઞાન કરવાનું દ્વાર બન્યા છે. જગત ખરેખર તો ઈશ્વરનું જ્ઞાન કરવાનું દ્વાર બને છે. તો આપણા જીવનમાં પણ આ પ્રકારે જ્ઞાન થાય કે ખરેખર ઈશ્વર છે, ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત છે, સર્વત્ર વ્યવસ્થા રૂપે નિયત રૂપે ઈશ્વર વ્યાપ્ત છે. વ્યવસ્થા રૂપે, નિયત રૂપે, ન્યાય રૂપે ઈશ્વર જ સર્વત્ર વ્યાપ્ત છે. આ રીતે જગત પણ ખરેખર ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું દ્વાર બને છે. સાત્વિક મનુષ્ય માટે, જે ધર્મનિષ્ઠ જીવન જીવતો હોય એને કારણે શુદ્ધ અંતઃકરણ પ્રાપ્ત કરે, એને માટે આ જગત તો કે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું દ્વાર બને છે, એને ઈશ્વર તરફ દોરી જાય છે. વાસ્તવમાં ઈશ્વર જ જગત રૂપે અભિવ્યક્ત થવાના કારણે જગત જાણે એને કહે છે કે જો હું ઈશ્વર છું. આમાં ના, તેમાં આપણી સમક્ષ અન્ન આવે છે તે પણ એ પણ આપણને કહી જાય છે. ટૂંકમાં આપણે એ રીતે જો આપણી એ પ્રકારની દ્રષ્ટિ હોવી, એવી શુદ્ધિ અંતઃકરણની શુદ્ધિ હોય તો ગામ આવે છે ભૂતાની ધારયામ્યહમો જસા પુષ્ણામી ચૌષધી સર્વાહ સ્વમો ભૂત્વા રસાત્મક. ભગવાન કે હું રસાત્મક રસ સ્વરૂપ સોમ કે ચંદ્રમા બનેલો છું, અને વનસ્પતિનો રસ બનીને વનસ્પતિના રૂપમાં પ્રગટ થાવ છું. ભગવાન જન્મ બની ગયો છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામ્યન્નમ ચતુર્વિધમ. અને પ્રાણી માત્રના જઠરમાં જ
હું જ આ જઠરાગ્નિ રૂપે નિવાસ કરું છું અને પ્રાણ અપાનની મદદથી હું જ બધા પ્રકાર અન્નને પચાવું છું. આમ અન્નનો આહાર કરનાર પણ એ છે, અન્ન પણ એ છે, એવું ત્યાં કહેવામાં આવ્યું. એટલે આવું છે તો ખરો, ભલે આપણી નજરમાં ન આવતું હોય, પરંતુ આવું હોવાને કારણે ક્યારેક નજરમાં આવે પણ ખરો. ક્યારેક આપણી મનની એવી સ્થિતિ હોય, મનમાં સાત્વિકતા હોય અને એવી સ્થિતિ હોય તો જરૂર આ વસ્તુ આપણે એવું નિર્દેશ કરે તો કે વાસ્તવિકતા છે ને. અન્ન અને અન્નાદ એનું જ બનેલું આ જગત છે અને ઈશ્વર જ અન્ન અને અન્નાદના રૂપમાં ભગવાને પોતે જ ત્યાં કહ્યું કે આ હું જ વનસ્પતિનો રસ હોવાને કારણે વનસ્પતિ એટલે કે આહા અન્ન હું જ છું અને હું જઠરાગ્નિ પણ છું. આ છે એ અત્યારે આપણે ભલે એક સ્થૂળ અન્ન જેવું દેખાતું હોય કે પેલો સ્થૂળ જઠરાગ્નિ જેમ દેખાતો હોય, પરંતુ આપણી દ્રષ્ટિ જયારે સૂક્ષ્મ બને ત્યારે એમાં આપણને કંઈક સૂક્ષ્મતા દર્શન થાય કે નહીં, આ તો ભગવાન મારી સમક્ષ અન્ન રૂપે આવેલો છે અને ભગવાન જ અન્નનું પાચન કરનારો છે. આ રીતે સૌથી પહેલું આપણને દ્વાર બને, સૌથી પહેલું આપણને નિર્દેશ કરનારું અન્ન બને, ઈશ્વરનો નિર્દેશ કરનારું. કારણ કે જીવનમાં તૃપ્તિ પ્રાપ્ત થાય છે, જેમાંથી આપણા જીવનનો પ્રારંભ થયો, જેમાંથી ઉત્પત્તિ છે, જેમાં સ્થિતિ છે, જેમાં લય છે, જેને કારણે આપણે જન્મ્યા, જેને કારણે જીવંત છે, વૃદ્ધિ પામીએ છીએ, આ બધું જેને કારણે છે એનો સૌથી પ્રથમ નિર્દેશ તો અન્નનો જ છે ને. પછી પ્રાણ અને મન વગેરે એ વધારે સૂક્ષ્મતાની અપેક્ષા રાખે છે. પણ જે વિચારશીલ મનુષ્ય છે એને માટે એક વસ્તુ સ્પષ્ટ થાય કે હું શેમાંથી જન્મ્યો? અન્નમાંથી જ જન્મ્યો. માતા પિતાના વીર્ય અને રજ પણ અન્નનું જ પરિણામ છે, એમાંથી જ મારો જન્મ થયો અને અન્નથી જ મારી વૃદ્ધિ છે, અન્નથી જ મારી સ્થિતિ છે, અન્નમાં જ રહે છે. આવું સૂઝે માણસને, ના સૂઝે એવું નહીં. આ રીતે અન્ન આપણને સુઝાડવા માટેનું કારણ બને, માટે અન્ન દ્વાર બને. જેમ ઘણી વાર જીવનમાં જાત જાતના અનુભવ થતો આપણે આમ સૂઝ પડતી હોય છે ને કે ના ના અનિવાર્ય તો આવો થવો જોઈએ નહીં, આ દ્વારા આ સંકેત છે, હવે આપણે એકદમ સૂઝ પડે. એનો અર્થ એ થયો કે અનુભવ આપણને એવો સંકેત માટે ઈશ્વરનો સંકેત કરવા માટેનું એક દ્વાર બની ગયો. આમ ઘણા અનુભવો આપણે જેનો દ્વાર બનતા હોય છે. ઘણી વસ્તુઓ આપણને ઈશ્વરનો નિર્દેશ કરતી હોય છે, થઈ જતો હોય છે. આ બધામાં અન્ન જે છે એ નિર્દેશ કરવા માટે તો કે સૌથી પ્રથમ સ્થાન એટલે આપણે ધરાવે છે કે સ્થૂળમાં સ્થૂળ સ્તર પર આપણી સ્થૂળમાં સ્થૂળ અભિવ્યક્તિ છે ઈશ્વરની. અને જોડે જોડે અન્નથી આપણે તૃપ્તિ થાય છે. અન્ન હંમેશા આપણે તૃપ્ત કરનારું છે, અન્ન આપણી સ્થિતિ જાળવનારું છે, અન્ન આપણી વૃદ્ધિ કરનારું છે, અન્ન સતત આપણો ઉપકાર કરનારું છે. એટલે આવું જણાય ક્યારે અન્નને માટે માત્ર આપણે એક એને ભોગનું સાધન જ માત્ર ન માનીએ, તેને ત્યક્તેન ભુંજી થાહા, તો અન્ન માત્ર ભોગનું સાધન છે માની તૂટી ના પડે એના પર, પણ એ સિવાયની આપણામાં મનની સ્વસ્થતા હોય તો અન્ન આ પ્રકારનો સંદેશ આપણે જરૂર આપી જાય. અન્ન એટલે આપણે અન્ન જેનો આહાર કરી છે તે અન્ન એટલે આપણી સમક્ષ રહેલું આ સ્થૂળ જગત. વાત તો સાચી જ છે કે જગત જાત જાતના સંદેશા આપણને આપે, જેવી આપણા મનની સ્થિતિ. આપણા મનમાં તમાકુનું પ્રાધાન્ય હોય તો જગત માટે ભયંકર તિરસ્કાર જન્મે. આપણા મનમાં રજોગુણનું પ્રાધાન્ય હોય, જગત એક ભોગનું સાધન જ જણાય. આપણા મનમાં સત્યની પ્રધાનતા હોય તો જગતમાં આપણી ઈશ્વરની અભિવ્યક્તિ જણાય. અને તો આપણા મનમાં સાત્વિકતા હોય અને તો જરૂર આ જગત છે એ જ આપણને ઈશ્વરનો નિર્દેશ કરતો હોય છે. અન્ન ઈશ્વરનો નિર્દેશ કરનારું છે અને આ રીતે એ દ્વારભૂત બન્યું. ગુરુમિવ કૃષ્ણ વંદે જગત ગુરુ. આ જગતના ગુરુ તો કૃષ્ણ છે, પણ જગતના રૂપમાં રહેલા ગુરુ પણ છે. અંતેથી ગુરુમિવ અન્નમ ન નિંદ્યા, તેના માટે અન્નની નિંદા ના કરવી જોઈએ. આમાં તો સરળ વસ્તુ છે કે આપણી સમક્ષ આપણી થાળીમાં આવેલા અન્નની નિંદા ના કરવી જોઈએ. પણ અન્ન એટલે કશી નિંદા જ ના કરવી જોઈએ. અન્ન કોને કહેવો? આ પંચમહાભૂતમાંથી બનેલા જગતને જ આપણે અન્ન કહેતા હોઈએ, આગળ જેમ કહેવામાં આવ્યું, એની જો અન્ન કહીએ તો પછી કશાની નિંદા ના કરવી જોઈએ. એટલા જ માટે જેની નિંદા કરીએ ઈશ્વરની નિંદા છે ને છેવટે. કશાની નિંદા કરવામાં આવે તો એ રૂપમાં ઈશ્વરની જ નિંદા છે. અવિનયમ અપનય વિષ્ણુ દમાય મનઃ સમય વિષય મૃગ તૃષ્ણામ ભૂત દયામ વિસ્તાર. એટલે કહે શંકરાચાર્ય મહારાજ, અવિનયમ અપનય વિષ્ણુ, હે વિષ્ણુ મારો અવિનય આપ દૂર કરો. સતત મારે અવિનય થઈ જાય છે. આ સ્વરૂપમાં તું જ રહેલો છતાં મારે વારંવાર અવિનય થઈ જતો હોય છે, તો તિરસ્કાર થઈ જતો હોય છે.
અન્નમ ન નિંદ્યા એટલે અન્નની, ચાલો તો બરાબર છે, કશાયની નિંદા ન થવી જોઈએ, પણ બીજું કશું નહીં તો અન્નની તો નિંદા ન કરે, ત્યાંથી પ્રારંભ થાય. તદ્વ્રતમ અપકૃષ્ટમન્નમ પ્રાપ્તમ ન નિંદ્યાદિત્યર્થ. ક્યારેક નિંદા કરવા યોગ્ય અન્ન હોય તો પણ નિંદા ના કરવી જોઈએ, અર્થ એવો થયો. અપકૃષ્ટમ, ઉત્કૃષ્ટ અન્ન પ્રાપ્ત થાય તો આપણે સ્તુતિ કરી, અપકૃષ્ટ અન્ન પ્રાપ્ત થાય આપણને એવું ઉતરતી કક્ષાનું અન્ન પ્રાપ્ત થાય તો પણ ન નિંદ્યાદ. યદૃચ્છયા ચોપન્નમ અદ્યાત શ્રેષ્ઠ મુતાવનમિતિ. તો સ્મૃતિમાં કહેવામાં આવ્યું છે યદૃચ્છયા ચોપન્નમ, ઈશ્વરની ઈચ્છાથી જે અન્ન આપણી સમક્ષ આવે અદ્યાત એનો આહાર કરવો જોઈએ. શ્રેષ્ઠ મુત અવરમ, શ્રેષ્ઠ હોય તો, અવર એટલે ઉતરતું હોય તો, જે અન્ન ઈશ્વરની ઈચ્છાથી આપણી સમક્ષ આવે એનો આપણે આહાર કરવો, આદર કરવો જોઈએ. એટલે કહેવામાં આવ્યું છે કે અન્નને જોઈને આમ ઉત્સાહ જન્મવો, જેનો આદર કરવો જોઈએ. આપણી સમક્ષ અન્ન આવે ઉત્સાહપૂર્વક એનો સ્વીકાર કરવો જોઈએ, એને એનો આવકાર કરવો જોઈએ, આદર કરવો જોઈએ. એમ નથી કહેતા કે બહુ અન્ન ખાવું, એવું નથી કહેતા, પણ જે હોય તે એનો આદર થવો જોઈએ. એ ઈશ્વરનો આદર છે. બ્રહ્મવિદ નિયમ અભિધાનમ સાધકસ્ય અનુષ્ઠાનાર્થમ. આ બ્રહ્મવિદ વાળાનો નિયમ કેમ? તો બ્રહ્મવિદ તો સ્વભાવે આવું કરે. એટલે એવું પણ નથી કે બ્રહ્મવિદ માટે, બ્રહ્મજ્ઞાની માટે આવો આદેશ આપવામાં આવ્યો છે. એમ કહી શકાય કે બ્રહ્મજ્ઞાની માટે સ્વભાવ છે કે નિંદા ના કરે. એટલા જ માટે કે એને બ્રહ્મના આત્માના દર્શન થવાના કારણે તો નિંદા ના કરે. સાધકસ્ય અનુષ્ઠાનાર્થમ, આ વસ્તુ સાધક માટે અનુષ્ઠાન બની જાય, એના માટે મૂલ્ય બની જાય. એટલે આગળના વાક્યમાં કહે છે વ્રતોપદેશ અન્નસ્તુતે સ્તુતિભાગત્વં ચ અન્નસ્ય બ્રહ્મોપલબ્ધે ઉપાયત્વાદ. વ્રતોપદેશ અન્નસ્તુતે, આ વ્રતનો જે ઉપદેશ કરવામાં આવ્યો અન્નમ ન નિંદ્યાત, એ અન્નની સ્તુતિ માટે છે. નનુ વિદુષા નિરસનીયસ્ય અન્નસ્ય કથમ સ્તુત્યર્થમ. અરે તમે અન્નની સ્તુતિ કેમ કરો છો? એક બાજુ તો કહે છે કે નહીં હું અન્ન નથી. આ વિદ્વાન શું કહે છે? પહેલા ભલે ને કહ્યું કે અન્ન બ્રહ્મ છે, પછી શું કહે છે કે નહીં ને અન્નનો પણ ત્યાગ કરવામાં આવ્યો, ને અન્નનો પણ નિરાશ કરવામાં આવ્યો. વિદુષા નિરસનીયસ્ય અન્નસ્ય કથમ સ્તુત્યર્થમ. જેનો નિરાશ કરવામાં આવે છે અન્નની સ્તુતિ કેમ? સ્તુતિ ભાગત્વં ચ અન્નસ્ય બ્રહ્મોપલબ્ધિ ઉપાયત્વાત. કારણ કે આપણે એનો નિરાશ ક્યારે કરી શકીએ? પહેલા જયારે એનો આપણે સ્વીકાર કરીએ ત્યારે. એટલે પહેલા અન્નને બ્રહ્મરૂપે જાણ્યું પછી આપણે આગળ વધી શકીએ. એને અન્ન રૂપે જાણ્યા વગર સીધું બ્રહ્મને બ્રહ્મરૂપે જાણ્યું, પણ આ બધી વસ્તુને ન જાણ્યું હોય તો આપણે આગળ વધી શકતા, એટલે કે એમાં સ્થિર થઈ શકતા નથી. એટલે એ રીતે શાસ્ત્ર આપણે કહી પણ રહ્યું છે કે આ બધાને એક પછી એક બ્રહ્મરૂપે જાણવું જોઈએ. અન્ન પણ બ્રહ્મ છે, એટલું જ નહીં, ઓ પ્રાણ બ્રહ્મ છે, એથી ચડીને મન બ્રહ્મ છે, એથી ચડીને વિજ્ઞાન બ્રહ્મ છે, આનંદમય બ્રહ્મ છે, આનંદ બ્રહ્મ છે. આમ પ્રત્યેક સ્તરે બ્રહ્મના દર્શન થવા જોઈએ. તો એટલે એ તદ વિદુ બ્રહ્મ કૃષ્ણમ, કૃષ્ણ એટલે સંપૂર્ણ બ્રહ્મ જે છે એની સર્વ અભિવ્યક્તિ સહિત એના દર્શન થાય. આ સાધુભૂતા દૈવમ આમ સાધ યજ્ઞમ છે એ વિદુ. અધિભૂત અધિદૈવ અધિયજ્ઞ, આ બધી બ્રહ્મની પરમાત્માની અભિવ્યક્તિ છે. અને તેથી ભલે ને એનો નિરાશ થયો હોય, નિરાશ થવાનો અર્થ કે ભાઈ એ જ બ્રહ્મ છે એવું નથી. જયારે વિદ્વાન કહે કે અન્ન બ્રહ્મ નથી, એનો અર્થ નહીં કે અન્ન જ બ્રહ્મ છે એવું નથી. અન્ન બ્રહ્મ નથી એમ નહીં, પણ અન્ન જ બ્રહ્મ છે એવું નથી. આ દેહ આત્મા નથી એવું જયારે કહેવાય દેહ જ આત્મા છે એવું નથી. એમાં દેહનો તિરસ્કાર નથી, દેહ જ આત્મા છે એવું નથી. અર્થાત આત્મા દેહ પૂરતો મર્યાદિત નથી. સ્તુતિ ભાગત્વં ચ અન્નસ્ય બ્રહ્મોપલબ્ધિ ઉપાયત્વાત. અન્ન સ્તુતિનું ભાગ, સ્તુતિ ભાગ બન્યું, અર્થાત અન્ન સ્તુતિ યોગ્ય બન્યું, કારણ કે એ બ્રહ્મની ઉપલબ્ધિનું, બ્રહ્મના જ્ઞાનનું દ્વાર છે.
તો બીજી રીતે પણ કહેવામાં આવ્યું, શરીર મનાદિ રૂપેણ પરિણતિ દ્વારા અન્નસ્ય વિદ્યા સાધનત્વાદ, બીજું પણ કહેવામાં આવ્યું. તો અન્ન તો આપણને બ્રહ્મ વિદ્યાની ઉપલબ્ધિનું તો ઉપનિષદમાં કહેવામાં એ પ્રમાણે અન્નમ બ્રહ્મે તે વિચાર, પણ ટીકાકાર બીજી રીતે પણ સમજાવે છે કે અન્ન કેવી રીતે બ્રહ્મ વિદ્યાના જ્ઞાન માટેનું સાધન છે, કે દ્વાર છે. એ અન્ન જે આ શરીરના રૂપમાં પરિણમ્યું ને, આ જો મનુષ્ય દેહ ન હોય તો આ વિદ્યા શક્ય જ નથી. આ મનુષ્ય દેહ જેને કારણે આ વિદ્યા પ્રાપ્ત થાય એ પણ અન્નનું પરિણામ છે. અને વિદ્યા ક્યાં પ્રાપ્ત? મનમાં પ્રાપ્ત થઈ. અને તો અન્નમય હિ સૌમ્ય મન. હવે મન જે છે એ પણ ખરેખર અન્નના સૂક્ષ્મ રસથી પોષણ પામે છે ને. એટલે અન્ન જે આ શરીરના રૂપમાં અન્નનો જે સ્થૂળ અંશ છે એ કે મધ્ય અંશ છે આ શરીરના રૂપમાં પરિણમ્યો, અને અન્નનો જે સૂક્ષ્મ અંશ છે મનના રૂપમાં પરિણમ્યો. અને આ શરીર મન આપણને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિના સાધન છે. અને મારે પણ અન્ન સ્તુતિ યોગ્ય છે, સ્તુત્ય છે. એવં વાક્યાર્થ જ્ઞાને લક્ષ્ય પદાર્થ અનુસંધાન મુખ્યમ સાધનમ તત્ફલમ ચ ઉપસંહૃત્ય. આ પ્રકારે શ્રુતિએ કહ્યું કે મહાવાક્યના અર્થનું જ્ઞાન થવા માટે લક્ષ્ય પદાર્થ અનુસંધાનમ અહમ બ્રહ્માસ્મિ. અહમ લક્ષ્ય શું છે? બ્રહ્મ એ શબ્દનું લક્ષ્ય શું છે? લક્ષ્ય પદાર્થ અનુસંધાનમ. તો જે લક્ષ્ય છે એનું અનુસંધાન દ્વારા આ મહાવાક્યથી આ રીતે જ્ઞાન પ્રાપ્ત થાય. તો આ મહાવાક્યના જે મહાવાક્યનો જે લક્ષ્યાર્થ છે, એટલે પ્રત્યેક પદનો લક્ષ્યાર્થ અને વાક્યનો જે લક્ષ્યાર્થ છે એના અનુસંધાન દ્વારા મહાવાક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એ પ્રકારની તપશ્ચર્યાને આ વલ્લીમાં પ્રધાન સાધન રૂપે ઉપદેશ કરવામાં આવ્યો. તત્ફલમ ચ ઉપસંહૃત્ય, એનું ફળ પણ કહેવામાં આવ્યું. પ્રતિષ્ઠતિ. અધુના વિચાર અસમર્થસ્ય મંદ અધિકારિણ. એ તો કોને મળે? ભૃગુ મળે કહેવામાં આવ્યું. જે ઉત્તમાધિકાર વિચાર સમર્થ, વિચારનો કેવો સમર્થ હશે ને. પિતાએ કહ્યું બધું તો કહ્યું પણ નથી, પિતા તો અધૂરો જ ઉપદેશ કહ્યો છે. અન્નમ પ્રાણમ ચક્ષુ શ્રોત્રમ મનોવાચ, અન્ન પ્રાણ મન એને જાણે બ્રહ્મની ઉપલબ્ધિના દ્વાર થયા, પણ આનંદને બ્રહ્મની ઉપલબ્ધિના કહ્યું પણ નથી. સ્વતંત્ર રીતે ભૃગુ આ પ્રકાર નિશ્ચય પર આવ્યો કે નહીં, આ બુદ્ધિ જે છે એ પણ બ્રહ્મના હોય છે. બુદ્ધિ પણ કશાક પર આધારિત છે, બુદ્ધિ પણ નિયંત્રિત છે. બુદ્ધિ જે અનેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરાય છે, કે અનેક પ્રકારનું કર્મ કરતી હોય છે, એ કોણ